જોઈશ જ નહીં, ખેલને વિચારીશ જ નહીં, ખેલને સમજીશ જ નહીં, ખેલના હાચો માણીશ જ નહીં. આપણે શું કરીએ છીએ? જોવાનું ખેલમાં, વિચારવાનું ખેલને, હાચો માનવાનું ખેલને. જે જૂઠ છે, જે દુઃખદાયી છે, જેને તું જો એ બાજુ નજર બી ન કરે છે, ખેલ આ બાજુ હોય ને આમ નજર કરીને જવાનું. આપણે છે ને, અમે પેલા ક્લિનિકમાં કામ કરીએ ને, તો પેલા નાના બચ્ચા હોય ને એને જો ઇન્જેક્શન આપી દીધું ને મમ્મી પપ્પા લઈને આવ્યા હોય તો એને ખબર હોય કે અહીં ઇન્જેક્શન મૂકે છે, તો એ દવાખાનું આવે ને સ્કૂલમાંથી બચ્ચા ત્યાંથી નીકળે ને તો દવાખાનું આવે ને તો આમ જોઈ નીકળે તો દવાખાનું. અમે બોલાવીએ ને આ બાજુ જો ને તો ઓલો ન જોવે. રાજજી કે ખેલ બાજુ તું જોવું છું શું કે મેં દુઃખવાળું ઇન્જેક્શન જમાયા ના એ બાજુ હું કામ જોઉં છું, એને શું કામ વિચારું છું? તો પ્રશ્ન એ થાય કે ના વિચારીએ ના જોઈએ તો શું થાય? એ દીકરીઓ પહેરાવાની છે, દીકરા પહેરાવાના છે, જવાબદારીઓ છે, મમેરો કરવાનો છે, તમાકુ પકાવવાની છે, બધી જવાબદારીઓ છે ને, એનું શું થાય જો ના વિચારીએ તો? પ્રશ્ન તો આ થાય ને સુંદર સાથે કે શું થાય? તો એના માટે શ્રી રાજજીએ વાણીમાં એટલી સુંદર સુંદર ચોપાઈઓ લખી છે ને કે એ બધાની ચિંતા છોડ દે. તમને એવું લાગે ને કે શ્રી રાજ સમર્થ ધની, કે જેના હુકમથી અક્ષર કરોડો બ્રહ્માંડ બનાવવાને મીટાવે, એને તમારા 4-5 ખેતરા 8-10 વીઘાનું નહીં વિચારી રાખ્યું હોય? વિચાર્યું રાજ્ય આપણું વિચાર્યું છે કે નહીં વિચાર્યું? આપણા જન્મથી લઈને શ્વાસ જેવા દિવસ પહેલા આયા અને ઉવા કરીને રડ્યા છે ત્યારથી રાજ્ય વિચારતા છે કે ચાતનમાં પરમધામની બ્રહ્મ સૃષ્ટિ બેસાડવાની છે અને છેલ્લે બારી મૂકશે ને ત્યાં લગી રાજ્યએ વિચાર રાખ્યો છે કે નહીં વિચાર્યું હોય રાજ્યએ? રાજ્ય બધું વિચારે કે આની દીકરીઓ આવી રીતના પહેરાવાની છે, આનું મમેરું આવી રીતના કરવાનું છે, આના ખર્ચા આવી રીતના કરવાના છે, આની તમાકુ ખેતરાનું આવું રીતના રાજ્ય વિચારી રાખ્યું છે કે નહીં વિચારી રાખ્યું હોય? સુંદર સાજી વિચાર્યું છે કે નહીં વિચાર્યું હોય? અચ્છા, રાજ્ય આવું બધું વિચારે? વિચારતા છે રાજ્ય? આપણી બધી જ સુંદરસી, આપણી બધી જ જવાબદારી વિચારો. જે અક્ષર ખેલ બનાવે છે ને એ અક્ષર તમામ જવાબદારી લે છે સુંદર સાજી. દાખલા તરીકે આપણે ઘર બનાવ્યું, આપણો પરિવાર છે, તો આપણે ઘર બનાવ્યું ને આપણા પરિવારની તમામ જવાબદારીઓ આપણે ઉઠાવીએ છીએ ને, તો આપણે રાજ્ય આ બ્રહ્માંડ બનાવી એના હુકમથી અક્ષર, તો આપણી બધી જવાબદારીઓ રાજ્ય ઉઠાવે કે ના ઉઠાવે? પણ આપણને અહીંયા વિશ્વાસ મારી જાય. આમ બધો ઈમાન વિશ્વાસ કરો પણ ભાઈ મારી જવાબદારી, મારી ચિંતા કરવાનો સમર્થ ધની બેઠો છે, પછી બધી ચિંતાઓ ગાયબ, બધા દુઃખ ગાયબ. જ્યાં લગી મને તમે અચ્છા ઘરમાં કોઈ પ્રસંગ આવવાનો હોય અને પત્ની ચિંતા કરે કે આપણે આવતી સાલ દીકરાનું જોવું પડશે કે ભાઈ મોમેરું કરવું પડશે, તો પતિ શું કહે? હું નહીં બેઠો, હું જોઈ લેશે. ક્યાંક ના ક્યાંક ઘરનું લીડર હોય એ કહે ને કે એને બધું આયોજન કરી રાખવું હોય તો એ પત્ની ચિંતા કર્યા જ કરે તો ઘરવાળો શું કે? હાર તકર ચિંતા, મેં બધું આયોજન કરી રાખ્યું છે. એમ આપણો આત્માનો ધની શ્રી રાજ, એને આપણું બધું જ આયોજન કરી રાખેલું છે અને એને જે આયોજન કર્યું છે ને એમાં કાંઈ આપણે બદલી શકવાના. સુંદર સજી, તો એનું આયોજન પરફેક્ટ છે. તો પછી આપણે નાહકની નવી નવી ઓર માયાની ચિંતાઓ કરીએ છીએ જે આપણા હાથમાં છે નહીં એ, અને એ ચિંતાઓના કારણે આપણે રાજ્યના સુખ લઈ શકતા છીએ તો બ્રહ્મલીલામાં સામેલ, પણ બ્રહ્મલીલાના સુખ લઈ શકતા નહીં. કેવી આપણી હાલત છે? મન મંદિર મન જીવ જુત્યોમાં આપણી હાલત એવી થઈ ગઈ ને. આમ રાજ્ય કરીએ પણ જીવ તો માયામાં લાગેલો છે કે ભાઈ શું થશે શું થશે શું થશે. રાજ્ય કે હું બેઠો છું ને શું થશે? તો એ તો સુંદર સાજી રાજ્યના હાથની વાત છે. આપણે બધા સૌથી ખુદ નસીબદાર તો વાત એ છે કે આપણે બધા બ્રહ્મ લીલામાં સામેલ છીએ, રાજ્યની લીલામાં સામેલ છીએ. આવી જાઓ સુંદર સાજી, પહોર આપણે આગળ બાકી રહી ગયેલું એ લઈએ. બીતક જો સૈયાના ત્રીજા
સરસ માર્ગદર્શન કરે, એટલું સરસ માર્ગદર્શન કરે ને. આપણે તો ઘરમાં 2-4 જણનું 8-10 જણનું ઘર ચલાવતા હશું આપણે. અહીંયા આ અષ્ટકોણ ચાલે છે ને, સુંદર સાજી, જો રાજ્ય પર વિશ્વાસ કરી લો, 5,000ની જમાત છે, કોઈ કમાવા નહીં જતું, કોઈ ભૂખ્યું રહ્યું તો આપણે છે. એમને પત્નીઓ હતી, એમને દીકરાઓ દીકરીઓ હતી, એમને મોમેરો કરવાનો તો બધાનો મોમેરો થયો, બધાના દીકરાએ પૈણી ગયા, બધાની આ સુંદર સાથની એકઈની દીકરી બાકી રહી પૈણા વગર, એકઈનો દીકરો બાકી રહ્યો પૈણા. આપણે એ જમાતમાંથી છીએ સુંદર સાજી, કે બીજી જમાતમાંથી? આ બીતક આપણી કે બીજા કોઈની? આપણી વિતક છે. આપણો ધની સમરથ છે, એ જોઈ લેશે, એ કરી લેશે, એ ઉપાડી લેશે. સુંદર સાજી છોડી દો રાજજી પર. પણ આપણે શું કરીએ છીએ? બહાર ચકીએ છીએ, અચ્છા કશું ના બનતા કે હવે રાજજી કરે છે, તો ભાઈ પહેલેથી જ આપી દો ને. શ્વાસ ફૂલી જાય નહીં થતું ત્યારે આપણે રાજ્યનો આપીએ છીએ. આપણે બંને એટલી તો પહેલા જોર લગાવી દઈએ ને, પહેલેથી જ આપી દો સુંદર સાજી. ખોટો શ્વાસ ફૂલાવાની જરૂર ના પડે. એટલે કે હવે ત્રીજા પહોળની વિતક હું તમને કહું છું. સો તુમ સુનિયો નીકે કર. નીકે એટલે નક્કી કરીને સાંભળજો સુંદર સાજી. છે ને પ્રમાણવાળી પ્રૂફવાળી રાજ્ય કહેલી ઈમાનદારીની વાતો છે. સુંદર સાજી સૌથી વધારે એટલે આવે ને પ્રેમ, કે તમને આપણે બધા એટલે નસીબદાર છીએ ને કે તમને મને પ્રેમ કોણ કરે છે. આપણને તો એવું લાગે છે દીકરો દીકરી વેવાય દીકરાનો જમીન પરિવાર વાળા સંસાર વાળા પ્રેમ કરે છે. પૂરણ બ્રહ્મ અક્ષરાતીત સચ્ચિદાનંદ સમરથ ધણી, અને એ જેને પ્રેમ કરતો હોય એને દુખી થવા દે, એનો કોઈ અવસરમાં કોઈ કમી રહેવા દે. કોણ પ્રેમ કરે છે? આ દુનિયાનો બી પ્રેમી જો કોઈની જોડે પ્રેમ કરી દે ને તો એ પ્રેમના ચંકરમાં પોતાનું નહીં કહેતા, આપણે ઘણી કહેવત આપણે છે ને કે આની પાછળ લટ્ટુ થઈને બધું હતું પણ કોઈ નાખ્યું. તો રાજ્ય દુનિયાનો પ્રેમી એક સંસારની સ્ત્રી પાછળ બધું લૂંટાઈ દેતો હોય તો તમારો પ્રેમી કોણ છે? એ શું ના લૂંટાઈ દે? તમારી પાછળ શું ના કરી દે? કોક વાર એના પ્રેમનો વિચાર કરજો સુંદર સાજી. એટલે કે છે કે ઈ પ્રેમની વાત ચાલે છે. દિલ કે રે કાના, દિલના કાનોથી સાંભળજો સુંદર સાજી, કારણ કે આ વાતો દિલમાં ઉતારવાની વાતો છે. શ્રી રાજના દિલમાંથી આવી છે સુંદર સાજી. આ કાનોમાં વાત ના રહે, આ બધી વાતો હક દિલમાંથી આવી છે અને રૂહ દિલમાં જ રહે. આ બે દિલોની વાતો છે. દિલોને તો બોલવું ના પડે, ઈશારામાં સમજી જાય સુંદર સાજી. આ બે પ્રેમીઓની વાતો છે, આ આશિકમાં સુખની વાતો છે. દુનિયાના ભક્ત ભગવાનને તો ક્યાં પલ્લે પડે પછી? ચરના લેકે આયા. સુંદર સાજી ત્રીજું પહોર છે. ત્રીજું પહોરની અંદર 12 થી 3 વાગ્યાનો સમય, એવું ને માસ્ટર છે. પહેલું પહોર 6 થી 9, બીજું પહોર 9 થી 12 અને પછી 12 થી 3. તો ચરના એટલે લાકડાની ચપ્પલ. પરમ દંપતીનો કોઈ દર પહેરાય છે? આ સંસારમાં એક સુંદર સાચું જોજો નામ આવશે, ચપ્પલ લઈને આવે છે, ધણીના ચરણ પકડી અને આમ ચરણની અંદર પહેરાવે છે. અને ભાવ તો સુંદર સાજી એક રાજ્ય એક મનુષ્યના ઇન્સાનના તનમાં બિરાજમાન છે. જ્યારે પગ પકડે ને એવું લાગે કે મૂલ મિલાવાના ચરણ મેં પકડ્યા છે. પરમધામમાં ઈ ચરણોમાં ક્યારેય ચપ્પલ પહેરાવાની સેવા કે શોભા પ્રાપ્ત જ નહીં થઈ. પહેલી વાર આ સંસારમાં, એટલે કહ્યું સુકુંતે બી અધિક, જે રાજની લીલામાં જોડાયા ઈ લઈ શકે. તમે આ સુંદર સાથ આજે તો તનથી નહીં રહ્યા, પણ પન્ના જે ઘુમટજીમાં જાઓ ને તો આ સખીના પૂછે, સખી તું ચપ્પલ પહેરીને ચરણા લઈ અને રાજજીના ચરણ પહેરાવે તો તને કેટલા સુખ આપતા હતા. માએ કેટલા સુખ આપ્યા, જે લાગ્યા જો ને રાત દિવસ કેટલા સુંદર. વાણીમાં ચોપાઈ કે છે ખેલ ઇશ્કનો છે, ખેલ
ખેલ સુખનો છે, ખેલ આનંદનો છે, ખેલ પ્રેમનો છે, ખેલ લાડનો છે. આપણને વાણી જે કહે છે ને એનાથી વિરુદ્ધનો ખેલ લાગે છે. ખેલ ખેલ દુઃખદાયી છે, પણ દુઃખને પકડો છો શું કામ? દુઃખને જોવો છો શું કામ? દુઃખને લાગો છો શું કામ? ખેલમાં ઓર બહુ બધું છે, એકલું દુઃખ એકલું નહીં. જે શ્રી રાજ આપણને હાલવા માંગે છે અને એક માયા પણ આપવા માંગે છે. આપણે માયા વાળું જોઈએ છે, રાજજી વાળું જોઈએ તો ધન થઈ જાવ. તો એક સુંદર સા ધનીના ચરણોમાં ચપ્પલ પહેરાવે છે. પ્રેમદાસ પહેનાવન. નામ શું છે? પ્રેમદાસ. શરીરનું નામ તો ખબર નહીં કયું નામ, પણ આ કોણ કરીએ કે સુંદર સાજી નામ જ કેટલું સુંદર છે. શરીરનું નામ તો સુંદર સાજી ગુણ પ્રમાણે નામ પડે છે. તો જે સખીના દિલમાં પ્રેમ હોય, પ્રેમ હોય ને કે જેનો દાસ સ્વયં પ્રેમ બની જાય, પ્રેમ જેના ચરણોમાં દાસી બનીને રહે, એને કહેવાય પ્રેમદાસ. કે જે સુંદર સાજી પ્રેમ હંમેશા છે ને પ્રેમનું ભાવ કેવો આવે ખબર છે તમને? તમે તમારા દીકરાના પત્નીના કોઈને પ્રેમ કરતા હોય ને, તમે એવું ચાહો કે મારા કરતા એ સન્માન જેને પ્રેમ કરો એને વધારે મળે. હે પ્રેમ તમે નીચે બેહો અને પ્રેમીને વધારે સન્માન મળે. તો રાજજી આ સંસારમાં આયા પછી એ ચાહક મારી બ્રહ્મ સૃષ્ટિનો સૌથી વધારે માન મળે, સન્માન મળે, ઇજ્જત મળે, મરાતબો મળે, મોટાઈ મળે. મને ના આપજો, જેટલું બી આપવું એટલું મારી બ્રહ્મ સૃષ્ટિને આપો. મારા સુંદર સાથને માન સન્માન આપજો. કે રાજજી વધારે પ્રેમ કરે છે. અને અગર કોઈ સુંદર સાથને પ્રેમ, સન્માન, આદર ભાવ આપે છે ને તો રાજજીના સૌથી વધારે લાડીલા બને છે. આ વાતોને આપણે સમજ્યા નહીં એટલે આપણે દુઃખી થઈએ છીએ. રાજજીનો પ્રેમ જોઈતો હોય તો સુંદર સાથને માન સન્માન ઇજ્જત આપવાનું શીખી જાઓ. સુંદર સાથ કે રાજજી એવો ને વાર લાગે છે ને, કોઈ તમારા દીકરાને ભલું બુરું કહી દે, તમારા પત્નીને ભલું બુરું કહી દે, તમને તો કોઈ નહીં કહ્યું, અને તમારા દીકરાને કોઈ મદદ કરે, તમારા દિલમાં જગ્યા બનાવી દે ને, એમ સુંદર સાથજી. તો અહીંયા ચરણદાસની જે વાત ચાલે છે ને, તો કહેવાય ને કે એટલો બધો પ્રેમ છે ને, પ્રેમદાસની વાત ચાલે છે કે નામ તો શ્રી રાજ જાણે ને, પણ એટલો બધો દિલમાં પ્રેમ ભર્યો છે ને, તો ઈ પ્રેમ દાસ કરીને એક સુંદર સાથ છે. અને ઈ ધનીના ચરણ પકડી અને પગની અંદર ચપ્પલ પહેરાવે છે લાકડાની. કોણ પહેરાઈ શકે? આપણામાંથી કોઈ પ્રેમદાસ હોય તો પહેરાઈ શકીએ. આપણે જે પ્રેમદાસ, આપણે તો ઘીના વાળા દાસ, નફરત વાળા દાસ, ઈર્ષ્યા વાળા દાસ, ગુસ્સા વાળા દાસ, આપણે તો અહંકાર વાળા દાસ. ધનીના ચરણોનો પ્રેમ પ્રાપ્ત કરીએ કે પ્રેમદાસ બનવું વડે સુંદર સાથજી. તો આ સુખ પ્રાપ્ત થાય. કોઈ પ્રેમદાસને પૂછી જુઓ કે કેટલા ધનીએ સુખ આપ્યા છે. ખાલી ચરણોમાં ચપ્પલ પહેરાવાના. નંદરામ પીછે ખડા. અને નંદલાલજી ચપ્પલ પહેરાવે ને તો બાજુમાં જ પાછળ ઊભા છે નંદલાલ. કોણ? ઓલા ઘડિયાળજી. લે ગોટા કંડપી ખલિતાના. તો ગોટા અને કંડપી સુંદર સાજી માથા પર કંડપી પહેરાવે છે અને ગોટા પહેરાવે છે. પીવું પડે પલંગ પર. તો હવે 12 વાગે ધની બંગલાજીમાં પોડશે. તો ઈ 12 થી 3 ની લીલા પોડવાની લીલા છે. ધની પલંગ પર પોડે છે. સૈયા સેવન કો સન્મુખ. સેવન સુંદર સાજી સેવા બ્રહ્મ સૃષ્ટિ જાગૃત થઈ જાય ને તો સેવા કરે. જે સુંદર સાથ સરકાર શ્રી જોડે રહેલા છે ને એમને ખબર છે કે સરકાર કોઈ વાર જાતે પીરસતા છે ને, લઈને જાય સુંદર સાથને પીરસતા. જે રતનપુરી ગયા છે એમને ખબર હશે સુંદર સાથ, ખબર છે કે સેવા છે. તો એ સેવા વાળા સુંદર સાથ ઊભા છે સુંદર સાજી. અને જેને સેવા કરીને સુખ લીધું ને, પણ આ સંસારની અંદર જો સુખ જોઈતું હોય ને તો જીવન સેવામાં લગાવી દો. આખી વિતક સેવા શીખવા છે. જેને સેવા કરી
રાજ્યને પ્રાપ્ત કરી લીધા. જેને સેવા કરી રાજ્યની પહેચાન થઈ ગઈ. જેને સેવા કરી રાજ્યના સુખ પ્રાપ્ત કરી લીધા. સેવાથી જ આગળ વધ્યા છે સુંદર સાજી. પણ આપણે તો સેવા કરાવડાવવાની, સેવા કરવાની થોડી. જો રાજ્ય જોઈતા હોય, રાજ્યના સુખ જોઈતા હોય ને, તો બસ જીવન રાજ્યની સેવામાં, સુંદર સાથની સેવામાં લગાવો. આખા વાણી વિતકનો સાર જ સુંદર. હરેક પ્રવક્તા તમને આ જ વાત કહેશે, બે આગળની વાત જ નહીં. પછી લાગે તો આ વાત ઉતરજો કે અચ્છા જીવન સેવામાં લગાવવાનું, જીવન સેવામાં લગાવવાનું, જીવન સેવામાં લગાવવાનું છે. છેલ્લા શ્વાસ લગી સેવા કરી છે. જ્યાં લગી તન સુરક્ષિત રહે છે ત્યાં લગી સેવા કરી શકે છે. મીઠી બાત રસના સો કરે. સેવા કરતા કરતા ધની પલંગ પર છે ને તો મીઠી મીઠી વાતો કરે છે. પરમ ધામની, પ્રેમની, સુખની વાતો કરે છે. અને ધની જેટલું બોલે છે ને, કોઈ બી તનમાં બેસીને એના ખોટા વાયદા નહીં, એ કોઈ બી તનમાં કોઈ બી વાત બોલી દે ને, જેટલું બોલે એટલું આપે છે. એકલું બોલીને કઈને ભાગી જવાનો નહીં. વાણી મિતકમાં જેટલા બી પ્રોમિસ કર્યા છે, જેટલા બી વચનો આપ્યા છે, જેટલું એને બોલ્યો છે ને, એ બધું જ લઈને આવ્યો છે. આપવા વાળો છે, દેવા વાળો છે. અને બદલામાં પૂછો જોઈએ બધાની તારે શું જોઈએ છે કે કાંઈ નહીં, કાંઈ નહીં. તમે પૂછજો રાજ્યનો કોક વાર, રાજ્ય શું જોઈએ છે તારે? કાંઈ જોઈતું નથી. ખાલી હું લઈને આવ્યો છું ને જે ખજાનો, એટલું તું લઈ લઉં તો બી તંદન છે. તારું તો કોઈ એને જોઈતું જ નહીં કે આપણું બધું માયાવાળું છે, એને જોઈતું જ નહીં. અચ્છા જોઈએ તો તારું દિલ આપી દે, તારું મન આપી દે, તારા વિકારો આપી દે, તારી ગુણંગ ઇન્દ્રિયો મારામાં લગાવી દે. રાજ્યને ખુશ કરવા હોય તો કે જીવન સેવાની અંદર લગાવી દે. દેત નિજ ધામ કે સુખ. આ છે જોઈએ છે. તની કોઈની જોડે વેરોતરો નહીં કરતા. નિજ ધામ, પરમ ધામના સુખ. સુંદર સાજી જેને જોઈએ ના માટે ધની લઈને આયા છે. આ સુખોથી સુંદર સાજી માયામાંથી કોઈ ધરો નહીં. જો પરમધામના એક પક્ષના, એક અંગના, એક રંગના, એક તરંગના બી સુંદર સાજી એ ખુશબુ, એ રસ જો જીવનમાં આવી ગઈ ને, એક કેટલા કલરોનું વર્ણન છે એની, એક તરંગ, એક રસ જો જીવનમાં આવી ગયો, જીવન ધન ધન થઈ ગયું. ધન ધન જીવન થઈ જાય સુંદર સાજી. તો કે જે ધની નિજ ધામના સુખ દે છે, આપણે જોઈએ છે નિજ ધામ. એનો મતલબ તો સમજા, નિજ એટલે તારું પોતાનું ધામ. તને તારા ધામના સુખ નહીં જોઈતા? બીજાના તો છોડ દે. એવું તો કોણ હોય જેને પોતાના ખુદના ધામના સુખ, પોતાના ધામનો પ્રેમ અને આનંદ ના જોઈએ? જાગ્યા સમજે પછી બી ના જોઈએ સુંદર સાજી. ઈ ધની દેવા વાળા છે કે છે સેવા અંગ પરસકી. અંગ પરસની એટલે અંગ દબાવવાની સેવા. ધની બપોરે પલંગ પર છે સુંદર સાજી, ધનીના અંગ દબાવે છે. ધનીના સુંદર સાજી વિતકમાં તો ત્યાં લગી છે ને, વિતક તો એટલી સુંદર વાતો કરે છે ને કે અહીંયા તો ધનીના અંગ દબાવવાની વાત છે. જ્યારે 8મા પોળની વિતક આલે ને તો સુંદર સાથ રાતભર જાગ્યા છે. તો સવારે ચિતવન થાય ને, અને ચિતવન પછી જે સુંદર સાથ ચિતવન કરાવે, યાર રાતભર મહેનત કરી છે ને, એ સુંદર સાથના બી ચરણ દબાવે છે. સુંદર સાથના બી પગ દબાવે છે કે તમે બહુ મહેનત કરો છો. તો જીવન સફળ કરવું હોય ને, જીવન સફળ, તો સેવા કરો. અને એનાથી બી વધારે સફળ કરવું હોય તો એક મંત્ર, સેવા કરવા વાળાની સેવા કરી દો. જે સુંદર સાથ પોતે તન મન ધનથી સેવા કરે છે ને, હાસેની સેવા કરી લો. આનાથી મોટી સેવા કોઈ નહીં. રાજ્યની તો કરીએ છીએ, આ સંસારમાં તો રાજ્યથી મોટી સેવા સુંદર સાથની સેવા. સુંદર સાથી રાજ્યથી મહાન સેવા છે એની રૂહોની સેવા. કે રૂહોને વધારે પ્રેમ કરે છે ને રાજ્ય, તો આ સંસારમાં ઉતરી છે એટલે આખા સંસારને કોઈક મારી બ્રહ્મ સૃષ્ટિઓની સોબત કરી લેજો. અને એનાથી મોટી સેવા, સેવા કરવા વાળોની સેવા. રાજ્ય રીચી જાય. પણ આ વાત તો આપણા દિમાગમાં પલ્લે ક્યાં પડે છે? આપણે તો સેવા કરવા વાળાને કષ્ટ આપે, અચ્છા આ બાજુ પડશે છે, અચ્છા આમ ચંદન કરવા, તો અચ્છા ફૂલ ઓર જલ્દી લઈ લો છો. આપણે તો
ઓછડા અસ્તવ્યસ્ત ભાષાની અંદર એની જોડે વાત કરીએ ભાઈ. વાણી વિતક તો સેવા કરવા વાળાની સેવા કરવાનું કહે છે. આપણે એની જોડે તોછડાઈથી વાત કરીએ તો આ તો રીત આપણી નહીં સુંદર સાજી. કાશ આપણે સુખો નહીં લઈ શકતા. કાશ આપણું જીવન બદલાઈ જાય. આપણે આ લખેલી વાતોમાં લાગી જઈએ. વીરો આન કરત એના અંગ પરસવાની. પરમધામમાં તો ક્યારે અંગ દબાવતા નહીં ને. ત્યાં તો નૂરી અંગ છે, ત્યાં તો ઈશ્કનું શરીર છે. આ સંસારમાં એક મનુષ્ય તનમાં ધની બિરાજમાન છે ને, તો એ મતલબ અંગ દબાવે છે, ચરણ દબાવે છે, માથું દબાવે છે, હાથ પેર દબાવે છે ધનીના. સુંદર સાજી દબાવે છે અહીંયા. દબાવતા દબાવતા છે ને નિજધામ કે સુખ. સખી પગ દબાવતા દબાવતા, હાથ દબાવતા દબાવતા, માથું દબાવતા દબાવતા જે સુંદર સાથ દબાવે છે ને, દબાવતા દબાવતા સુખતા પહોંચી ગઈ પરમધામની અંદર. એક પળની અંદર ચરણ દબાવતા કે ધનીના નૂરી ચરણ મારા હાથમાં છે, ધનીના હાથ મારા હાથમાં છે, હું દબાવું છું. ધનીનું શીશ ચરણમાં છે ને મારા ઘોડામાં છે, હું એનું સર દબાઈ રહ્યો છું. બંગલાજીમાં જે પણ લે છે નિજ ધામના સુખ. આપણે ક્યારે લઈશું? વિતક આપણને ઈશારો કરે સખી આ સુખ તારે ન જોઈતા, તું ક્યારે લઈશ આ સુખ? તારા ધનીના અંગ પરસવાની સેવા ક્યારે લેશો સુંદર સાજી? તો ઈ સેવાની વાત છે. સૈયા ચરણો લાગ કે ઈ પલંગ પર હતા તો સુંદર સાજ ચરણોમાં પ્રણામ કરી કરીને મંદિર અપને ફિરાત પોતાના મંદિર એટલે પોતાનો ટેન્ટમાં જશે. કારણ કે સવારે 5 વાગ્યાથી ચિતવનમાં આવેલા છે સુંદર સાત. 5 થી 6 ચિતવન કરી, ચર્ચની કરી, મંગલા આરતી કરી અને પછી 9 વાગી ગયા ત્યાં લગી તો ધનીને સવારનો બાલભોગ લગાવ્યો અને પછી ચર્ચા કરી અને ચર્ચા પછી ચર્ચા પહેલા જિલ્લા કરાયા પછી રસોઈ આરોગાઈ અને હવે ધની પલંગ પર જશે. હવે જશે સુંદર સાત. આપણે હોય તો આ ચર્ચા પતી કે નવા દોટ મૂકીને ભાગો ભાઈ. સવારે 5 વાગ્યાના સુંદર સાત બંગલાજીમાં છે. 12 વાગે 12 વાગી જશે ને હવે સુંદર છે 3 પહોર પછી એવો પોતાના મંદિરમાં જશે. ત્યાં લગી તો બંગલાજીમાં ધનીની સન્મુખ, ધનીની નજીક, ધનીના સાનિધ્યના વાણીમાં એક ચોપાઈ છે ને, વાણીમાં તો અસંખ્ય ચોપાઈ છે પણ એક ચોપાઈ સુંદર છે. ક્યો કહું સુખ નજદીક કી. હાય હાય સુંદર સાચ. આમ જરા ચોપાઈ બોલો ને તો આમ વાર ઊંચા થઈ જાય. ધનીની નજીકના સુખ અને ઈ આ નજીકના સુખ, ધનીના નજીકના સુખ કોણ? તમારા સિવાય કોઈ લઈ શકે? તમે લેવા વાળા. આજે કેટલી દૂર દરાજ તું થઈ ગઈ છો. ક્યાં પડી છો તું સદૈવ નજીક રહેવા વાળી. સદૈવ ધનીના કેટલી નજીક છે ને, અંગ સો અંગ લગાઈ કે જે હાસ વિલાજી તું એ રૂ છું. તું ખુદ તને ભૂલી છું કે તું ધનીના અંગોથી અંગ લગાઈ ના અડી અડીને ઉભા રહેવા વાળી. ધનીને તારી છાતીને એક મિલાઈને એક થવા વાળી. એ મિલન તો ભૂલી ગઈ. એ સુખ તારા જે કોઈ આપી શકા સંસારમાં એ સુખ સુંદર છે. ધનીના ઈ અંગોમાં સાગરોના સાગર લહેરાય છે, સુખોના દરિયા લહેરાય છે, પ્રેમ આનંદની મસ્તી લહેરાય છે. એના દવાથી જ નહીં આ સંસારની આ તારનો અડોન ઝાટકો લાગે ને એમ ધનીના અંગ પર છે ને તો કેટલા વોલ્ટનો ઝાટકો લાગે. ઈ તમે બધા જો સુંદર સાજી તમારી ઓળખાણ એ છે. જીજી સિર આગે ધરે જીભાઈ એક ઉંમરવાળી બેન છે બંગલાજીમાં. સિર આગે ધરે ને તો ધની શું કરે છે? શ્રીરાજ મારો ટપલે ટપલી મારે ને. ટપલી નો મારાવે ને ત્યાં લગી માથું ઊંચું ના કરે. કદની ટપલી મારો મારા માથા હાથ મુકાવા ટપલી મારાવા સુંદર સાજી. કેટલા લાડ કરે છે અને ધની માથે મુકા આમ ટપલી મારે સુંદર સાજી. આટલા લાડ કરે છે સુંદર સાજી. આ સુંદર સાત જે જમવા છે ને કે આખા બ્રહ્માંડ મળી જાય ને પ્રેમ નીતારે ને તો સુંદર સાજી તો બી જે ઘુમટજી બંગલાજીમાં આ સેવામાં છે ને એવો પ્રેમ સંસારમાં કોઈ ના કરી શકે.
એવા લાડ કોઈ ના કરીએ કે એવો આનંદ કોઈ ના આપીએ કે એનો છોડીને આપણે પ્રેમ આનંદ લાડ માટે ક્યાં જઈએ છીએ? લાડ જોઈએ તો ધની જોડેથી લો, પ્રેમ જોઈએ તો ધની જોડેથી લો, સુખ જોઈએ તો ધની જોડેથી લો. સંસારનો ધન વૈભવ સુખ દુનિયાવાળા નહીં આપો. સુંદર સાજી બતાવો સંસારમાં કોને કોને સુખ આપ્યું? બધા એકબીજાને દુખી કરવામાં જ પડ્યા છે. બધા એકબીજાને અપમાન કરે છે, બધા એકબીજાને ઘૃણા કરે છે, બધા એકબીજાને નફરત કરે છે. એ તો સ્વાર્થ હોય તો લગી તો કોઈ ઉપલા લાડ પ્રેમ બતાવે, સ્વાર્થ સદાઈ ગયો એટલે પછી ભાઈ તું કોણ ને હું કોણ. એ તો સ્વાર્થ વગર ઇન્સાન પણ બી ના કરે, ઘેર બી ના આવે કોઈ દાડો. કોઈ ફોન કર્યો કચ્છા આજ તો બહુ પ્રેમ આવ્યો હતો ને એટલે પનામજી કહેવા જ ફોન કર્યો. કોઈ કઈ વાત નહીં આપણને ક્યાં સ્વાર્થ સદાય છે? કોણ કોણ સ્વાર્થ વગર યાદ કરે સંસારની અંદર? એવા લાડ, એવા પ્રેમ, એવા સુખ ધની સિવાય કોઈની જોડે આશા રાખતા જ નહીં. કોઈ આપ બીજા જોડે આશા રાખી તો દુઃખ, ઘૃણા, નફરત, જુદાઈ, ઝેર, વેર આ જ છે સંસારમાં તો. અને તું એમ લાગી છું, તારે લાગવાનું તું ધનીની અંદર કે છે. પોડન બખત પલંગ પર ધની પોડે છે એ સમયે ઇન સમય આના પહોંચે, જી આવે છે અને માથા પર ટપલી ધની મારે છે. ઇન સમય રાધાબાઈ આ સમય રૂપાબાઈ ને રાધાબાઈ ક્યાં ચાંચિયા જાતિના લોકોમાં કિડનેપ થઈ ગયેલા દીપબંદર ની અંદર. બે બહેનો છે રૂપાબાઈ રાધાબાઈ. બાઈજી બી જોડે કિડનેપ થયેલા ને તો આ બેને જગાડવા વાળા બાઈજી છે ને, બાઈજી જગાડે છે. એક ખબર નહીં કેટલા વર્ષ, 4-5 વર્ષ ચાંચિયા જાતિના લોકોમાં કિડનેપ મરે છે. સુંદર સાજી રાજજી એ છે ને તમને અને મને જગાડવા માટે પોતાના આ તનના એક બૈરાને ખબર નહીં વિરહમાં તડપાઈને મારી નાખે અને એક બૈરાને જેલ કરાવે. પોતાના બૈરાને જેલ કરાવે. ભાઈ શરીરથી તો પત્ની છે ને, કોઈ કરાય કે તમે નું કે મારા સુંદર સાથને જગાડવાના છે. આ બીતક છે. આપણે તો પત્નીને કોઈ કહી જાય ને જે તનમાં બેઠો છે ને સુંદર સાજી એ બેઉ પત્ની ફૂલબાઈ ને તેજભાઈ શું હાલત થઈ. અને બેઉ સુંદર સાથ માટે જો પોતાના સુંદરસી જે તનબે ને તનના પર આ સ્તનના લોહીના રિશ્તાઓની આ હાલત કરાઈ નાખી છે. આપણને ક્યાંય ખબર પડે છે? તો ઈ રૂપાબાઈ રાધાબાઈ ને બાઈજી જગાડે છે. અને પછી ભૈરવ શેઠના ત્યાં શ્રીજીના ચરણોમાં મળે છે મસ્કત બંદરની અંદર અને ત્યાંથી શ્રીજીની હાથે ને હાથે છે. ક્યારેય નથી સાથ છોડ્યો. પડછાયની જેમ આ બે બેનો છે ધનીની સેવા માટે. પહેચાન થઈ ગઈ ને કે આવા લાડ કોઈ ના આપી શકે, આવો પ્રેમ કોઈ ના આપી શકે, આવો આનંદ જાઓ સંસારમાં બહુ બધા છે. કોઈ આપે તો ધની જેવો લાડ પ્રેમ સુખ કોઈ આપે તો, એના જેવું માન સન્માન કોઈ આપે તો, જે બી જોઈએ ને ખજાનો છે, ખજાનો છે ધની. સુંદર સાજી જીવનમાં કોઈ બી કમી લાગે ને, પ્રેમ ઓછો લાગે તો ધની જોડે લઈ લો ને, સુખ ઓછા લાગે તો ધની જોડે લઈ લો, જીવનમાં આનંદ ઓછો છે ને તો ધની જોડે લઈ લો ને. કમી છે કોઈ? દુનિયામાં ઓરો જોડે ખોરો છે. શું કામ? દુનિયા ગલત છે. અચ્છા ડીજેમાં નાચવામાં આનંદ છે, અચ્છા નવરાત્રીમાં આનંદ છે, તહેવારમાં આનંદ છે, હારા કપડામાં આનંદ છે, વસ્ત્રોમાં આનંદ છે, ઘરેણામાં આનંદ છે. કેટલો આનંદ લાગ્યો, કેટલા કલાક પહેરી રાખે છે. દુનિયા જે આનંદને પ્રેમ આપવાનો જે તરીકો જેમ આપે છે ને, અચ્છા કોઈક નશામાં આનંદ છે, કોઈને કોઈ આનંદ છે, જાઓ કેટલા કલાક આનંદ મર્યા છે દુનિયા. દુનિયા જેમ આપે છે ને પ્રેમ આનંદને, એ ગલત તરીકો. સાચો પ્રેમ અને આનંદ આપવાનો તરીકો ધની બતાવે છે કે એકવાર ધની જોડેથી કઈ પ્રાપ્ત કરી લો ને અને પાછો દુનિયા એક વસ્તુ થોડું ઇજ્જત આપી દે, માન આપી દે, હેલ્પ કરી દે, મદદ કરી દે, તો બદલાની અંદર દુનિયા તમારી જોડે ખબર નહીં કેટલું બધું ચાહતા હશે. દુનિયા વાળા કઈ બી આપવા મફતમાં નહીં આપતા. મને પત્ની પ્રેમ કરે, દીકરો પ્રેમ કરે, હગા પ્રેમ કરે, જમાઈ પ્રેમ કરે છે, કોઈ થોડી મદદ કરે ને બદલામાં બહુ બધી તમારી જોડે આશા રાખીને બેઠા છે. ધની એવા છે ને સુંદર દેવાહી દેવાના એકવાર એ કોઈને કાંઈ બી દે છે ને
પછી ક્યારેય પાછું લેતા જ નથી. પ્રેમ આપે ને ક્યારેય પાછું નથી લેતા. સુખ આપે બદલામાં કાંઈ માંગતા ને પાછું મારું પાછું દઈ દે નહીં. અને માયા એવી છે ને જેટલું બી આપે છે ને એ બધું પાછું લેવા વાળી છે. જે બી માયાએ તમને આપ્યું છે ને એ બધું પાછું આ શરીર લઈ લેશે, દીકરા લઈ લેશે, પત્ની લઈ લેશે, જમાઈ લઈ લેશે, ઘર બાર ખેતરો બધું લઈ લેશે. માયા એનું બધું પાછું લઈ લેશે. આપણે હાલવું નહીં એનું પાછું એટલે દુઃખી થઈએ છે ને. માયાનું જેટલું બી આપણી જોડે છે માયાનું પાછું હાલવું નહીં આપણે. એના માયામાંથી મહેનત કરીને કમેલું ધન, માયામાંથી કમાઈને કમેલા ખેતરો, માયામાંથી કમાઈને કરેલા બંગલા, માયાના રિશ્તેદારો, માયાના સંબંધો આપણે તોડવા નહીં. સાચી જગ્યાએ સંબંધ જોડવો નહીં. દુઃખી તો એટલે થઈએ છીએ ને ભાઈ. તમે તોડો કે ના તોડો, હાલો કે ના હાલો, માયા જબરજસ્તી લઈ લેવાની. યા તો હસતા પ્રેમથી એને એનું પાછું આપી દો, યા તો રડતા રડતા હાલવું પડશે. યા હસકર યા રોકર, બોલો ફેસલો તમારા હાથમાં. કેવી રીતના માયા બધું, માયા જેટલી ઇજ્જત આપે, સન્માન આપે, જેટલા બી તમને લાડ પ્યાર કરે છે ને સુંદર સાજી, એ જ માયા તમને ડૂબાડશે. તો આ માયાની વાત છે. શ્રીરાજ કે પકડે હાથ, શ્રીરાજના હાથ પકડે છે. શિર કો ખુજલાવને. સુંદરજી હાથ પકડવાની સખી શું વિચારતી હશે? કોઈક વાર ધનીનો હાથ પકડ્યા પછી કોઈ વિચાર આવે દિલમાં? આપણે તો પૈણવા જતા હતા, ચોરીમાં હાથ પકડ્યો હતો ને. અચ્છા, એ વિચારે નહીં આવતો. સુંદરજી કેવો વિચાર આવે કે ધનીનો હાથ પકડે ને તો આ સંસારમાં હવે પહેચાન થાય ને કેવા કે જે અક્ષર કરોડો બ્રહ્માંડ બનાવે એ હવારે મારા ધનીના દર્શન કરવા આવે છે. એના સુંદરજી દેવોના ઉપર બ્રહ્મા વિષ્ણુ મહેશ, એનાય માલિક યોગમાં, એનાય માલિક અક્ષર, બ્રહ્માંડનો માલિકોનો માલિક. એને તમારા હાથના સહારાને ટેકાની જરૂર છે. પણ કેટલા લાડ પ્રેમને સંભાળવા માટે તમારો હાથ પકડે છે. તમને લાડ કરવા, તમને શું નહીં તે પડી જવાના હતા? એના હુકમથી કરોડો બ્રહ્માંડ ટકેલા રહે છે. કાંઈ બ્રહ્માંડ પડી જાય છે? છતાંય ઊભો થવા તમારો હાથ પકડે છે. શોભા તમને આપી છે ને સુંદર સજી. જો જાગણીનો બ્રહ્માંડ છે ને, આખું બ્રહ્માંડ કેવું છે ખબર છે? વાણીની એક ચોપાઈ દિલમાં ઉતાર દો. હુઆ એ સબ હુકમે. જે બી થયું ક્યારેય તમે સારું કર્યું યા ખોટું કર્યું પોતાની પર ક્યારેય ના લેતા. હુઆ એ સબ, ખોટું થયું તોય માથે ના લેતા. અગર જીવનમાં કોઈ ભૂલ કરી તોય મેં કર્યું એવું ના લેતા. યા તો તમારી જોડે કોઈ સારો વ્યવહાર કર્યો યા ખરાબ વ્યવહાર કર્યો, બધું કોના હુકમથી? તો ધનીના હુકમથી થયું હોય તો બરોબર જ છે. એને જે કર્યું તો. અને આજે જે થઈ રહ્યું છે હોત એ સબ, તો આજે ગલત થઈ રહ્યું છે. અને હોશી સબ કચું તો તઈને કાઢ. એના હુકમથી, એની મરજીથી, એની ઈચ્છાથી, એના બલથી, એની શક્તિથી થઈ રહ્યું છે. એમાં આપણે ક્યાં? આપણે સુખ દુઃખ કરવા વાળા ક્યાં? ક્યાં? એની મરજી ને એની હુકમ ને એની મરજીથી થાય છે. તમે તો ખાલી બે જ વસ્તુ તમને પ્રાપ્ત થશે. શું? બે જ વસ્તુ તમને પ્રાપ્ત થશે. બધું એની મરજી, એની હુકમ, એના બધી. આપણે શું કર્યું? આપણે શું પ્રાપ્ત થયું? એક તો શોભા. આપણને શું મળી જશે? શોભા. બધું એ કરવા વાળો છે. ખાલી શોભા જસ તમને મળી જશે. જો સહી રાસ્તા પર હશો તો જસ તમને મળી જવાનો. કરવા વાળો એ છે, બલ દેવા વાળો એ છે, દિલમાં ઉતારવા વાળો એ છે. બધું જ કરવા. શોભા તમને મફતની શોભા મળી રહે છે. લેવાય એટલી લઈ લો શોભા. તો એક તો શોભા મળશે, યા તો વાણી વિતકથી ગલત ગયા. કીના, નફરત, ઈર્ષ્યા, વેર, ઝેર, હે સુંદર સાજી એમાં ગયા ને તો શોભાને સુંદર સાજી વિરોધી લઈ લો. અને સુંદર સાજી બદનામી છે ને. તો બે વસ્તુ છે. તો ધનીના
માર્ગ પર ચાલીને કહો તો શોભા લઈ લો, યા તો સુંદર સાજી ખબર નહીં શું લેશો તમે, એ તો તમારા હાથમાં છે ને કે મારે શું લેવું. બધું જ કરવા વાળો રાજ્ય હોય તો મેં શોભા મફત નહીં મળે તો કોણ ના લઈ લે. આજે તો એવું ચાલે છે ને, બધા બીજું કામ કરે ને જસ મને મળે, બધા કમાઈને રૂપિયા મને મળે, બધા કમાઈને વહીવટ હું કરી લઉં, તો તમારે જાગણી ભરમાં આ જ કરવાનો, વહીવટ જ કરવાનો, જસ જ લેવાનો, ખાલી કરવાનું બધું રાજ્ય. આપણે કેવું છે કમાઈએ કમોની એના છે નામ આપણું આપણા નામ પર લાગી જાય છે. આટલી સુંદર શોભા મળે, કોણ ના લે સુંદર સાજી. આવું રાજ્યનું કામ છે. તો એટલે આપણે તો શોભા લેવા વાળા છીએ. સુંદર સાજી વિતર્કમાં પ્રસંગ આવે છે ને 12મો મહિનાનો, આપણે કઈક માર ખાધો, શ્રીજી નથી ખબર કે આ નહીં જ જાગવાનો, છતાં શું કામ મોકલ્યા? ખબર હતી ને કે ભાઈ ઔરંગઝેબ નહીં જાગવાનું. અંદર ધની બેઠા હોય તો ખબર છે ને, જો દેવચંદ્રજી એમની કુરબાની કરીને શોભા લીધી, નહીં તો શ્રીજી રોક્યા કેમ નહીં? શ્રીજીએ બી પોતે કુરબાની કરીને પોતાની શોભા લઈ લીધી. તો 12મો મહિનો કે ભાઈ તમે કુરબાની કરીને તમે શોભા લઈ લો, કામ થાય ના કામ એ રાજ્યના હાથમાં છે, પણ શોભા આખો સંસાર ધન કે છે ને, ભલે જાગી કે ના જાગી પણ શોભા કેટલી વધી ગઈ. કુરબાની કરીને જાતે શોભા લઈ લો. સરકારે એમની કુરબાની કરીને શોભા લીધી, રાજન સ્વામી એમની કુરબાની કરીને શોભા લે છે. સુંદર સાજી આજની તારીખમાં દેવચંદ્રજી એમની કુરબાની કરીને શોભા લીધી. આપણે આપણી કુરબાની કરીને શોભા લેવાની ને. રાજ્ય રોકશે નહીં કે ભાઈ કરો કે ના કરો, લાગી પડો. બાકી તો રિઝલ્ટ રાજ્યના હાથમાં છે. તમે ખાલી કામ થયું તોય શોભા અને ના થયું તોય શોભા, બેમાં જસ્તો તમારું, બેમાં જીત તમારી. અચ્છા ના થયું તોય જીત તમારી, અને હારી ગયા તોય જીત તમારી. ઔરંગઝેબ ના છે કે તો જીત તો 12મો મહિનો ની, કે ઔરંગઝેબની જીત કોની છે? 12મો મહિનોની જીત છે. ના થાય તો જીત તમારી છે. સુંદરજી આટલી મોટી શોભા ધની મળે છે, રોક્યા નહીં. જવા દે, જાઓ ભાઈ લઈ લો તમારી શોભા. રાજ્ય તમને શોભા આપી છે, પ્રાપ્ત કરી લો. એમ આપણને નહીં સુંદરજી રાજ્ય ક્યાં રોક છે કે જાઓ તમે તમારા બાગની કુરબાની કરીને શોભા લઈ લો, કુરબાની કરીને સુખ લઈ લો, પહેચાન ઈમાન લાવી અને સુખ પ્રાપ્ત કરી લો. બાકી તો કોણ કે આ બ્રહ્માંડમાં સુખ નહીં? સુંદર એમ કલયુગના આ બ્રહ્માંડના ધંધર નહીં ગયો. રાજ્ય એટલા સુખ ઉતારે, એટલો પ્રેમ ઉતારે, એટલો આનંદ ઉતાર્યો. જે ના લે ને એના ભાગ ફૂટલા, જેને ના દેખાય એના ભાગ ફૂટલા. આપણે ખબર નહીં ચશ્મા પહેરે છે કે આપણને દેખાય નહીં. સુંદર સાજી માયાના રુદ્ર રડવા વાળાને ક્યારેય ના દેખાય. અચ્છા રાજ્યને પ્રેમ કરવા વાળા દેખાય. રાજ્યને જે પ્રેમ કરે ને એને પ્રેમ, સુંદર પ્રેમ કરવા વાળાને પ્રેમ દેખાય. પ્રેમ દેખાય કોને કે ભાઈ આ મને પ્રેમ કરે છે કે નહીં કરતા? તમે પ્રેમ કરતા હોય તો દેખો કે મારા પ્રેમના બદલામાં ઘીના કરે છે, કે મારા પ્રેમના બદલામાં મને દગો આપે છે ને. પ્રેમ વાળોને પ્રેમ દેખાય. કેવો પ્રેમ ખબર? દેવચંદ્રજી સુંદરજી પ્રેમ જે દેવચંદ્રજીએ પોતાનો જીવ આપવા લગીનો પ્રેમ કર્યો કે રાજજી ભાઈ તું સાંભળવા જઈશ ને તો કે શું લાગી જશે, સંપાત લાગી જશે, અને તારું મૃત્યુ થઈ જાય તો થઈ જાય. પ્રેમ કરું છું એના ગુણગાન સાંભળ્યા વગર રહી રહી, એની વાતો સાંભળ્યા વગર રહી નહીં, એને પ્રેમ કહેવાય. 12મો મહિનો કાલ છે. સુંદર સાજી ચારે બાજુ કાજી, આ જે ઔરંગઝેબ ને છે ને બધી બાજુ મોત છે, મોત. સહેજ ભટકો લાગી ગયો ને કે હિન્દુઓ છે તો કાપી નાખે. કુરાન અલ્લાહના આયાત બોલે છે લાલદાજી, કાજીઓની અમે ઔરંગઝેબની અમે ખબર પડી જાય કે આ હિન્દુ છે તો ન્યા જ ગરદન કાપી નાખે. પણ સુંદરજી અચ્છા ગરદન પ્રેમ માટે કપાવાની છે, પ્રેમી માટે કપાવાની છે, નથી એમ લોકો બારી મૂકવાના છે, પણ મારા શ્રી રાજ માટે. અચ્છા રાજ્ય ગરદન કાપવા દીધી. મુસલમાનોને ખબર પડી ગઈ કે આ 10 હિન્દુ છે અને 2 મુસલમાન છે, કયા 10 હિન્દુની ગરદન કાપવા દીધી શ્રી રાજે. અને જે સુંદર ઔરંગઝેબ અને એના કાજીઓથી આખી દુનિયા થરથર
જેબ તત્ર છે આખી દુનિયાને ડરાવારો એના કાજીઓ તરફ છે અચ્છા કહે રૂકો તો અટડે વારા અમે હતા આમ ડર વગર કહે છે ભાઈ અમે હતા એમની તો કોઈની ગરદન ના કાપી ભાઈ તારા 5 કાજીઓને નલ્લો મોકલવા વાળા અમે હતા સંદેશો આમ બીના ડર વગર બોલશે અને કાજી મોલ્યો ના સુંદરસિંહ ઈ જે એ લોકો દુનિયાને ડરાવવા વાળા ડરે છે અને કહેવાય પ્રેમ બલબલાને ડરાવે તેનીનો પ્રેમ એવો છે ને આખી દુનિયાને ડરાવે અને આજકાલ તો ખબર નહીં કેવા કેવા માણસો આપણે ડરીએ છીએ હા યાર આમ ના થઈ જાય યાર આમ ના થઈ જાય આમ ના થઈ જાય પ્રેમ નહીં કરતા એટલે ડરીએ છીએ જે ધણીને પ્રેમ કરતા થઈ ગયા ને પૂછ્યા કોઈ બાર મમ્મીનો ડર છે ડર શું કહેવાય ડર શું ભલા છે એ ખબર નહીં આપણને તો કેવો ડર લાગે સુંદર સાહેબ મહમ્મદીજી ની આતો બોલો રાજજી બોલો રાજશ્યામાજી બોલો રાજશ્યામાજી તો આ સુંદર સાહેબ પિતક શીખવા જાય આપણને કે નિર્ભય કેવી રીતના બનાય ડરપોક બનીને કાયર જેવું જીવન શું કામ જીવવાનું ભાઈ ખોટું કરવું નહીં ખોટું કરવા દેવું નહીં ખોટાને સાથ આલો નહીં શું કામ ડરવાનું ના તો જીવનમાં ખોટું કરવું છે ના ખોટાને સાથ આલવો છે અને કોઈ ખોટું કરવું હોય તો આપણે કઈ છૂટા ભાઈ કે આ ગલત છે ના કરજો પછી કરતે એ નહીં જાણે ખોટું કરવા વાળા ડરે ને આપણે ક્યાં કોઈનું ખોટું કરવું આપણે ક્યાં કોઈનું બગાડવું છે કોઈનું લઈ લેવું છે ક્યાં કોઈનો સ્વાર્થ છે આપણે સુંદરસાજી માયાના ગુલામ બન્યા છે કેમ ખબર સંસારની કોઈ બી ચીજ તમારે જોઈતી હશે ને સંસારની કોઈ બી ચાહના હશે કોઈ બી તો માયા ગુલામ બનાવી દે જેમ કોઈ પ્રેમી હોય ને પ્રેમી કોઈ સ્ત્રીને પ્રેમ કરે ને તો ઓલી ગુલામ બનાવીને રાખે અચ્છા શાકભાજી લઈ આવો આ લઈ આવો પેલું લાવજો ને આ લાવજો પેલું લાવજો માયા ગુલામ બનાવી દે એમ તમને બી કોઈની જોડે આશા છે ખેતરો જોડે આશા ઘર જોડે આશા નોકરી જોડે આશા ધન જોડે આશા તો તમે તમેનું ગુલામ જ છીએ આશા જ નહીં કોઈની અરે 1 રૂપિયાની નહીં જરૂર મારો ધની સમૃદ્ધ છે આ શ્વાસ અરે એક શ્વાસની નહીં આશા અત્યારે કેમ નહીં છૂટી જતો ભાઈ છૂટે છે જેવો ધનીના ચરણોમાં શું જરૂર છે ભાઈ કા શ્વાસ ચાલે ઇજ્જત માન સન્માન કોઈ અરે બિલકુલ નથી જરૂર થોડી કે ઇજ્જત માન સન્માન મારો ધની સમૃદ્ધ ચાલવા વાળો માયા જોડે કોઈ આશા જ નહીં કોઈ સ્વાર્થ નહીં એક શ્વાસની બી આશા નહીં ના માન જોઈએ ના ઇજ્જત જોઈએ ના સન્માન જોઈએ ના ધન જોઈએ ના શ્વાસ જોઈએ કોઈ માયાનું જોઈએ જ નહીં એને નીડર બની જાય ઓ જોઈએ જ નહીં એને માયા પછી કે ભાઈ લઈ લે અરે ભાઈ જોઈતું જ નથી ને અચ્છા દેવું જ છે ને તો ચલ શ્રી રાજ દઈ દે પૂછો માયા ત્યાં હાથ જોડી દે છે પછી માયા દાસી બની જાય એ મારા હાથમાં પછી માયા કાલ માયા ને યોગ માયા તું મારી ચરણો કી દાસી જ્યાં લગી માયાનું કોઈ જોઈશે ને ત્યાં લગી માયા દાસી બનાવીને રાખશે તમને મને બધાને જાવ જોઈએ માન સન્માન ઇજ્જત જોઈએ દાસી બનો જાવ સન્માન જોઈએ જાવ જીવન વધારે જીવવું છે જાવ ડોક્ટરોના બીપીન ગોળીઓ ખાઈને દાસીઓ બનો એના કરતા શ્રી રાજને યાદ કરો મેં એવું નહીં કહું ભાઈ ના ખાશો ગોળીઓ જે બી ચીજ માયાની જોઈએ છે ને એક રાજનો છોડીને ગુલામ છો અને માયાનું કામ જ છે તમને ગુલામ દાસી બનાવીને રાખવાનું એના કરતા તમે શ્રી રાજના ચરણોમાં આઝાદ કાંઈ જોઈતું જ નહીં ભાઈ કોઈ સ્વાર્થ જ નહીં કોઈ માન આપો કોઈ સન્માન આપો કોઈ સાથ આપો કોઈ સુંદર કોના સાથની જરૂર છે એક શ્રી રાજ કાપી નહીં સાથ હાલવા માટે રાજ્ય સમૃદ્ધ નહીં બોલો રાજ્ય વગર કોનો સાથ જોઈએ રાજ્ય વગર સુંદરજી રાજ્ય વગર કોણ માન સન્માન આપે બધું જોઈએ છે શ્રી રાજ જોડે સંસારનું કોઈ આશા નહીં કોઈ સ્વાર્થ નહીં કોઈ જોઈતું નહીં સુંદરજી ના માન જોઈએ ના મોટી જોઈએ ના બડાઈ જોઈએ ના વાહવા જોઈએ ના તો પ્રશ્ન દીકરા પેનાના ખર્ચા કરવાના આપણે ના હોય તો સુંદરજી જે નહીં જેના માતા પિતા એના દીકરા ભાઈ ન જાય એ તો નાહકની ચિંતા કરીએ છીએ જેનો બાપ નહીં એની દીકરીઓ નહીં પીનતી જેની માં નહીં એના દીકરા નહીં પીનતા બધા એના એના મોમેરો નહીં થતા બધા અને આપણે બેઠા છીએ ને આપણને એવું લાગે હું નહીં હોય તો મારા પરિવારનું શું છે આપણે નહીં હોય ને તો આપણા દીકરા અને આપણા ખર્ચા આપણા ઘરના પરિવારના ઓર સારી રીતે કરવાના ઓર ધામધૂમથી કરવાના
કદાચ એટલા નહીં કરીએ. ધામધૂમથી કરજે સુંદર સાજી. તો એ વાત છે. તો પહેલા ને પેલું તો સંસારના માયા જોડે કોઈ આશા જ ના રાખજો. આશા એક મારા શ્રી રાજ જોડે, અને જેને શ્રી રાજજી જોડે આશા રાખી ને એની જોડે જોલી ફેરાય ને, ભાઈ માયા જોડે જોલી ફેલાવે ને તો રાજજી જોડે ફેલાવો ને. તમારા જીવનમાં કોઈ બી કમી છે, ધનની કમી હોય તો રાજજી ન. અને સુંદરસાજી રાજજીની પહેચાન થયા પછી ધન શું કરવાનું? ધન બે પ્રકારના શ્રી રાજે બતાયા. ખબર છે કયા બે પ્રકારના? બે પ્રકારના ધન બતાવ્યા. એક તો શરીરનું માયાનું, અને એક ચોપાઈમાં લખ્યું આતમકાય એ ધન. આપણે શું જોઈએ છે? આપણે કોણ છીએ? આત્માનું ધન જોઈએ છે. આત્માનું ધન છે. આત્માનું ધન છે શ્રી રાજ. અને પરમધામ 25 પક્ષ ને એની લીલા કેટલું લીધું આત્માનું ધન. પછી કે હાય દુઃખી થઈ રહ્યા તો થાવ દુઃખી ભાઈ. આત્માનું ધન પ્રાપ્ત કર્યા વગર ક્યારેય સુખી થવાના જ નહીં. આપણે માયાનું બહુ પ્રાપ્ત કર્યું ને ધન, સુંદર થયા સુખી. તો આત્માના ધનમાં બાકીનું જીવન લાગી જઈએ આપણે. આત્માનું ધન જેટલું થાય એટલું પ્રાપ્ત. આત્માનું ધન છે પ્રેમ, આત્માનું ધન છે સુખ, આત્માનું ધન છે રાજ, આત્માનું ધન છે શ્યામાજી, આત્માનું ધન છે ધામ અને રંગમહોલ. કેટલા સુખ રંગમહોલના લીધા. એક ધનને જોયે છે કેવો છે મૂલ મિલાવાનો. હાથ લગાવો, હાથ મૂક્યો કોઈ દિવસ મૂલ મિલાના ધન તો. એક દાડે મેં 10 રંગ જે ઝવેરો કે ઝલકત હે ને, ઈ રંગમાં કોઈ વાર પોતાની સુરતા ન પરવી ક્યાં લઈ જાય. આમાં કેટલી ખુશ્બુ છે, કેટલા તરંગ છે, કેટલા આનંદ છે. જેવી નજર લેજો ને એટલે સીધી શ્રી રાજજી જોડે નજર લઈ જાય. કલર ત્યાં છે, ક્યાંથી આવે છે એની પાછળ જાવ ને એટલે સીધા મૂલ મિલાવો. માયાના તરંગો, માયાના રંગો પાછળ ક્યાં પડો છો સુંદર સાથી? આપણા રંગરંગીલા રાજજી છે, પ્રીતમ છે. ઈ ધન આપણને દેવા માટે છે. પરમધામમાં જે ધન છે ને ઈ જ ધન અહીંયા લઈને આવ્યા છે. બોલો રાજજી, રાજજી બોલો રાજ શ્યામાજી. સુંદર સાથી પણ આપણે થોડી જોઈએ. આપણે તો બગાહ જ ખાવા પડે ને ધન. આ વાતો ચાલુ થઈ ને એટલે આપણને બગાહ આવે. જીવન દુષ્ટ કરી રાખ્યું છે સુંદર છે. પરમધામ રાજજી અને એના અંગો ને ચાલુ થાય ને એટલે તો ખબર નહીં ઘાસ બાપા બંધ કરો તો. જેમ આપણે પરમધામ ના હોય નહીં એમ આપણા રાજજી હોય જ નહીં એમ સુંદર સાજી. આપણે રાજજી અલગ હોય એમ સુંદર સાજી. પરમધામમાં ડૂબતા જાઓ ને તો છેલ્લે વાણી એમ કે રાજ અને રૂહ. રૂહ કોને? રાજ કોઈ એક જ છે. છેલ્લું મિલન સુધી રૂહ અને રાજ. ઈ પરાકાષ્ઠા પર ક્યારે જઈશું આપણે? એક પર એક સ્તર બનાવતા જશો ને પછી રાજ ને રૂહ એક થઈ જાય. અને રાજ ને રૂહ ક્યારેય અલગ નહીં. તો ઈ આપણે એ છીએ ને. તો રાજ્યના અંગ, રાજ્યના તન, શ્યામાજીના અંગ શું કામ દુઃખ વેઠે? શ્યામાજી અંગ શું કામ ગુસ્સો કરે? શ્યામાજીના અંગ, રાજ્યના તન. તો ભાઈ જ્યાં છો ત્યાં લાગો. જ્યાં છો એને વિચારો, જ્યાંના છો એને સોચો. જેના નહીં ન્યા લાગ્યા છો ને એટલે ગડબડ થાય છે, એટલે દુઃખી છીએ. બાકી તો લાગો પરમધામમાં રાજજીમાં. તો સુંદર સાજી માયાની કોઈ દુઃખ તમને દુઃખી નહીં કરે. જે પરમધામમાં લાગ્યા, જે રાજ્યમાં લાગ્યા, જે લીલામાં લાગ્યા ને એને કોઈ જ દુઃખી નહીં કરે. હું હર વખત ચર્ચામાં કહું છું, આજે ચર્ચામાં વાત કરીને વાત બંધ કરું કે આપણે અહીંયા જીવનમાં જેટલા બી આપણે દુઃખ જોયા ને, આટલા જીવનમાં કેટલા દુઃખ જોયા. ત્રાહીમામ થઈ ગયા ને. અચ્છા પરમધામ જવું છે ને, હાય દુઃખી થઈ ગયા એટલે પરમધામ જવું છે. તો ક્યારેય પરમધામ નહીં જવું. દુઃખી થઈ એટલે પરમધામ આવું છે. દુઃખી લોકો માટે જગ્યા જ નહીં પરમધામમાં. સુંદર સાજી સુખી થવા પરમધામમાં જવું છે. સુખી થવા તો સ્વર્ગ વૈકુંઠમાં જતો છે સુખ ના. તો અત્યાર લગી આપણા જીવનમાં જેટલા દુઃખ જોયા, જેટલા કષ્ટ જોયા, જેટલા વિઘ્નો જોયા, જન્મતા જોયા, મળતા જોયા, અવસરો જોયા, માણસો રંગ બદલતા જોયા, દોસ્ત દુશ્મન જોયા, લડતા જોયા, ઝઘડતા જોયા, આ પક્ષમાં આ પક્ષમાં, ભાજપ કોંગ્રેસ, કેટલું બધું જોયું આપણે બધા. ઓછું જોયું થાય આપણે બધા? જોઈ નહીં લાગે કે આ બધું જોઈને ધરાઈ ગયા. હવે શ્રી રાજ
આજ ન જોવા જેવું નહીં લાગતું સુંદરસાજી તમને? હજુ આજ જો કરવું છે, આજ માયા જોડે આટલું જ છે, તમને બતાવ્યું એટલું જ છે. તમે આ જીવન, આવતું જીવન આટલું જ મળે. એ આવા દીકરા, એવા જ પત્ની, આવા જ ઘર, આવા જ નોકરી, આ જ ધંધા. માયા જોડે આટલી જ અદાઓ છે અને એ બધી બેવફાવાળી અદાઓ છે. ઓર કોઈ અદાત નહીં, આટલું જ બતાવશે જેમાં લાગ્યા તો. જો બેમાન કોને કહેવાય, દુશ્મન કોને કહેવાય, ઘીના કોને કહેવાય, નફરત કોને કહેવાય, ઈર્ષ્યા કોને, માયા જોડે આ જ બધા હથિયારો છે. એ જ બતાવશે માયા. લાગેલા રોજ વધારે એટલું જ છે ને એની જોડે. દુઃખ છે, પીડા છે, ખર્ચ છે, વિઘ્નો છે, બલા છે. આજ માયા જોડે બીજું બધું લાગો વધારે નહીં લાગતું. આ બધું જોઈને ધરાઈ ગયા. આ નહીં વધારે કે પછી ઓટકાર આ ધરાઈ ગયા એવું નહીં લાગતું. માયાનો ઓટકાર આવી ગયો તો હજુ જોશો ને તો માયાનું જેટલું જોયું છે ને એનાથી વધારે બતાવશે. આવનાર જીવન ઓર રોગો વધવાના, ઓર બીમારી વધવાની, આખું કામ નહીં કરે, કાન કામ નહીં કરે, ઢીચણ કામ નહીં કરે, ઊભું થવાય લાકડી ટેકાની સહારો વળશે. અને ત્યારે દુઃખ જાય ને, છોકરાની વહુ મેના મારશે, છોકરો મેના મારશે, ડોહા પડી રહે આવું કહેશે. અત્યારે લગી જે ખુદદારીથી, ઈમાનદારીથી જીવ્યા છે ને, આવનાર જીવન લાચાર ને બેબસ વાળું જીવન હશે. તમારું મારું જીવન દિલ્હી કોઈનું હોબરું ને નાતે પથારી પડ્યા હોબરવું પડશે. એવું જીવન જીવવું છે આપણે તો, ખુદદારી વાળું જીવન જીવવાનું. આવનાર સમયમાં દુઃખ જેટલા જોયા છે ને એનાથી વધારે વધવાના છે. આટલા જોયા એમાં નહીં ધરાય. દુઃખ વધશે, રોગ વધશે, ભય વધશે, ચિંતા વધશે, પ્રોબ્લેમ વધશે, વિઘ્નો વધશે, સંકટ વધશે, મૃત્યુ વધવાના. તો આટલામાં ત્રાહીમામ હવે તો વધવાના છે. તો શું નથી બચવાનો કોઈ આરો ખરો? આવનાર દુઃખોથી બચવા માટે કોઈ રસ્તો ખોરી રાખ્યો છે? અચ્છા, 2 વીઘો વધારે રાખી લીધા એ બચાવશે? 2 ટ્રેક્ટર વધારે રાખ્યા એ બચાવશે? દીકરા દીકરીઓને લગ્નો મોમેરોને ખર્ચા કરી રહ્યું છે એ બચાવશે? એક બંગલો એનાથી દુઃખો બચાવશે? પણ આવનાર દુઃખોથી કોઈ બચાવશે? કોણ બચાવશે? મારા જીવનમાં આવનાર દુઃખોથી મને બચાવશે કોણ? કોઈ છે બચાવ? તો એક છે ધામનું ધની શ્રી રાજ. એનું પ્રેમ, એના પ્રેમમાં લાગી જાઓ. એના વસ્ત્રો, એના આભૂષણ, એનું ધામ, એનું લીલા, એના એ પરમધામ શ્રી રાજ શ્યામાજી યુગલ સ્વરૂપ. એ લીલાનો છોડીને જો બહાર ગયા ને તો સુંદરજી આવનું જીવન બદતર, દુઃખદાયી, બહુ ભયાનક હશે. અને જે ધામમાં લાગ્યા ને, અચ્છા સુંદરજી, એના માટે શ્રી રાજે શું લાગ્યું છે ખબર? જે મને લાગે છે ને કેવી રીતના આ શરીર છે, અચ્છા હસતા ખેલતા ચલીએ. આ શરીર બી હસતા હસતા છોડીશું, નહીં તો હોય ત્રાહીમ મળતા કેવી પીડા ભોગવતામાંથી પ્રાણ નીકળશે. આપણી પ્રેક્ટિકલની વાત છે સુંદરસાજી. અચ્છા, તડપીને ટોગા ઘસીને જીવ કાઢવો છે. અચ્છા, રાજી બોલતા હસતા જીવ કાઢવો છે. ફેસલો તમારા હાથમાં. કેવી રીતના આમાંથી પ્રાણ નીકળવાનો બધાયનો, તમારો મારા બધાય અંદરથી જીવ નીકળવાનો છે. એક એવું મૃત્યુ હશે ને કે હસતે ખેલતે નાચતે ચલીએ. હસતા ખેલતા નાચતા શરીર છોડે. અચ્છા, રાજ રસ બરસ રહ્યો, નાચતા હોય બે ગયા શરીર છૂટી ગયું. આ મૃત્યુ હારું કોઈ હોસ્પિટલમાં આવીશું, અહીં પાઇપ કાઢ્યો, અહીં કોનું પાડ્યું હોય અને એમ મરીએ હારો. મૃત્યુ છે સુંદર. મૃત્યુ બી તમારા હાથમાં છે. શ્રી રાજ કે તું જેવું ઈચ્છે એવું હું તને આપીશ. શ્રી રાજ લેવા આવ્યા છે. સખી બહુ દુઃખ દેખા, સમય પૂરો થઈ ગયો, બહુ ખેલતા લેવા આવ્યો છે તને. શ્રી રાજ કહે છે ચાલ તને લેવા આવ્યો છું. અચ્છા, રાજજી લેવા આવ્યા છો? હાલો તો રાજજી લેવા આવો તો દુઃખી થઈને જવાય? કસતા અચ્છા નાચતા ચલો રાજજી જોડે જવાનું છે. તો એનું મૃત્યુ બી કેટલું સુંદર હશે. ફેસલો તમારા હાથમાં. આવનાર દુઃખોથી લડવા માટે શ્રી રાજ. કોઈનો સાથ, કોઈનો ધન, કોઈ મિત્ર, કોઈ હકો, કોઈ પત્ની, કોઈ રૂપિયા ધન નહીં કામ લાગે. એક રાજજી સિવાય કોઈ કામ નહીં લાગે. પકડો તો રાજને પકડી લો, એના ધામેની લીલાને પકડી લો. રાજજી લેવા આવશે અને હસતા ખેલતા નહીં ચાલશે સુંદરજી. તો આજે તો એટલું સ્વીકારશો, વિચારજો આ વાતનો સુંદરસાજી. તમારા આવનાર જીવન કેવું જીવવું છે.
જે ગઈ રાત ગઈ બાत ગઈ સુંદર સાજી, बहुत गई थोड़ी રહી છે, થોડીક સુધાર લઈએ આપણે, રાજમાં લાગી જઈએ અને આપણું જીવન ધન ધન થઈ જાય. છેલ્લે નહીં, આ તો કેવું હોય, છેલ્લી ઓવરના 3 બોલ બાકી હોય ને તો આઈપીએલમાં 20મી ઓવરના 3 બોલમાં છક્કો. મને આખી ટીમમાં સેન્ચુરી મારી હોય ને એને કોઈ ના વિચારે, પણ છેલ્લા 4 કે 5 બોલમાં 4-5 છક્કા છેલ્લી ઓવર મારતા, અચ્છા જોરદાર બેટિંગ કરીએ. તો આપણે છેલ્લી ઓવર વાળા છીએ, ભરીને ખેલી લઈએ. અહીંથી સીધા બોલનો છક્કો મારે ને સીધો મૂળ મિલાવવામાં સુંદર સાજી. એવું જીવન આપણું શ્રી રાજની મહેરથી બની જાય. મેં પ્રાર્થના કરું રાજજીને કે રાજજી આપણને બધાનો રાજજી લેવા આવે. આપણે શરીરમાંથી જીવ નીકળે ને તો મારી એ ઈચ્છા છે કે રાજજી તું હા મેં હોય ને ત્યારે આ પ્રાણ નીકળે. તો વાત કરે હાલ સકી તને લેવા આવ્યો છે, ના શરીરમાંથી પ્રાણ નીકળે. એવું સુંદર મૃત્યુ હોય જે બ્રહ્માંડમાં કોઈનું ના હોય. બાકી મૃત્યુ તો બહુ ભયાનક છે, દર્દનાક છે, ભયજનક છે, પણ એને સુંદર આપદા અવસરમાં બદલી દઈએ આપણે. તો આજના માટે આપણું સ્વીકારજો સુંદર સાજી, આપણે વાણી વિતર બેવની પૂર્ણાહુતિ કરીશું. પણ મારી ઈચ્છા છે સુંદર સાથે મને ઘણી બધી વાત કહે છે અને એના માટે મેં ઘણા બધી સુંદર સાથના ફોન કરીને બોલાવ્યો છે કે આવનાર સમયમાં દિવાળી નવા વર્ષ આવી રહ્યા છે. આપણે આપણા રિશ્તેદાર પરિવાર સાથે બહુ દિવાળીઓ મનાવી, પણ એવું નહીં મન કરતા કે આફરકા દિવાળી, ભાઈબીજ, બેસતું વર્ષ, ધનતેરસ, કાળી ચૌદસ અને લાભ પચમ લગી એક પ્રોગ્રામ કરીએ. આપણે બધા હાથે લાડવા દિવાળી નાખીએ, એકબીજાના ખવડાવીએ, એકબીજાના દિલોમાં પ્રેમરૂપી જ્યોત પ્રગટાવીએ. બેસતા વર્ષના દિવસ સ્નેહ મિલન એકબીજાના ગળે મળીએ અને બહુ બધા સુંદર સાથ આવે અને એ સુંદર સાથના દર્શનથી આપણું નવું વર્ષ ચાલુ થાય. અને કહેવાય વાઘ બારસ, તો વાઘ તો તમે બધા છો, પરમધામની બારસ કોની? રાજજી કેસરી શીખે છે ને, અચ્છા અમારી બારસ આપણે નહીં ઉજવીએ તો કોને છે? પછી ધનતેરસ છે ને, ધન આત્માનું ધન. અચ્છા આપણે એટલું બધું ધન પ્રાપ્ત કરી લઈએ તો આપણું જૂનું વર્ષમાં જેટલી બી ભૂલ્યો થઈ હોય, જેટલી બી ગડબડ કરે, રાજ્યને ક્ષમાર્થના કરે કે રાજ્ય માફ કરો, આવનાર વર્ષમાં ભૂલ્યો નહીં કરીએ. બધા એને ગલે લગાવીશું, બધા એને પ્રેમ કરીશું. એવો પ્રેમ આપના રાજ્યને એકબીજાના દિલોમાં પ્રેમ રૂપી જ્યોત પ્રગટાઈશું. અને રાજ્ય એવી નજર આપને કે સામેવાળામાં મને મારી મૂલ મિલાવાળી સખી દેખાય તો હું એને ઘીના નફરત ના કરું, એને ગલે મળીને પ્રેમ કરું અને નવા વર્ષમાં એવા આશીર્વાદ લઈએ કે આવનાર જીવનમાં અત્યાર લગી ભૂલ્યો કરી રાજ્ય એવી ભૂલ્યો ના કરીએ અમે. એવું તું બલ આપ, એવું બુદ્ધિ આપ, એવી દ્રષ્ટિ આપ, એવો પ્રેમ આપ. તું એવો પ્રેમ આપ કે અમે બધાને પ્રેમ પીરસીએ. તું એવા સુખ આપ, અમે બધાને સુખ પીરસીએ. તું એવો આનંદ આપ, અમે બધાને એવો આનંદ પીરસીએ. તો લાગે છે કે એવો વાઘ બારસથી લાભ પચમ લગી પ્રોગ્રામ કરવો જોઈએ. આપણે બધા હાથે રહીએ, રિશ્તેદાર પરિવાર જોડે બહુ દિવાળીઓ મનાવી ને એવું નહીં લાગતું. આફરકા દિવાળી આપણે સુંદર સાજુડી લાડવાઈ બનાવીએ, દીપ બી પ્રગટ કરીએ, ફટાકડા બી આપણે દિવાળી ના ફોડીએ. એવું નહીં લાગતું કે આપણે બધા હાથે કરીએ, દિવાળી મનાવીએ, વાઘ બારસ મનાવીએ, પછી ધનતેરસ, પછી કાળી ચૌદસ ના દિવસે બધા સાધવા જાય ને મોહનોમાં, આપણે રાજ્ય રેવાણીમાં સાધના કરીશું, આ મૂલ મિલાવમાં સુરતા લગાવીશું. આનાથી મોટી કોઈ સાધના હોય શકે? હે હા વશીકરણ સુંદર સાજી. તો આપણે કાળી ચૌદસ પછી તો આવશે, કાળી ચૌદસ પછી દિવાળીમાં આખું બધા દીપ પ્રગટ, આપણે આપણા દિલોમાં પ્રેમરૂપી જ્યોત ખુદ બી પ્રગટાઈશું અને એક સખીના દિલમાં પ્રગટાય છે. પ્રેમરૂપી જ્યોતો પ્રગટાઈએ સુંદર સજી, આનંદરૂપી જ્યોત પ્રગટાઈએ. દુઃખ બહુ ઉઠાયા હોય તો દુઃખી થવું નહીં, કોઈને દુઃખ હાલવાય નહીં. પ્રતિજ્ઞા કરીએ કે મેં કોઈને દુઃખ નહીં હાલું, મારા ઘરમાં બી કોઈ નહીં આપું, બહાર બી કોઈને નહીં આપું. દુઃખ લેવું નહીં, દુઃખ કોઈને હાલવું નહીં. સુંદર સાજી, શું કામ દુઃખ ઉઠાય, શું કામ દુઃખ કોઈ ના લે? ધન્યના પ્રેમમાં રહીએ, ધન્યનો પ્રેમ આપીએ બધાને. આપણું એ જીવન નહીં, આપણે કોઈને દુઃખ દેવાય નહીં આયા, કોઈને નફરત કરવાય નહીં આયા. આપણે પ્રેમ વાળા છીએ, આપણે ધામ વાળા છીએ, આપણે સુખ લેવા વાળા, સુખ દેવા વાળા, આપણે પ્રેમ લેવા વાળા, પ્રેમ દેવા વાળા આપણે બધા છીએ. એ તો માયા બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખી છે સુંદર સાજી. એટલે આપણું જીવન બદલાઈ ગયું. તો એ દિવાળી, ત્યાર પછી આવશે બેસતું વર્ષ, સ્નેહ મિલન કે નવું વર્ષ, બધા સુંદર સાધના ગલે મળીને. અને એ ગલે મળી તો કેવો ભાવ કે હું મૂળ મિલાવાળી નૂરવાળી સખીના ગલે લાગું છું, સડી ના વળી જાવ. અચ્છા મારી મૂળ મિલાવાળીને ગલે લાગ્યું છે ને એથી ઉપર મારી શ્યામાજીને મારા રાજજીના ગલે લગાવું છું કે રાજજી શ્યામાજીનું તો સ્વરૂપ છે ને સુંદર સાજી.
એના ગળેમાં લઈને 9 વર્ષ ચાલુ કરીશું. તો 9 વર્ષ પછી તો લાભ પોચમ, અને સૌથી મોટી પોચમ લાભની પોચમ. આટલા બધા દિવસો સુખ લઈએ એની માટે પોચમ નહીં, આખું વર્ષ કેવું હોય? લાભ હી લાભ, લાભ હી લાભ. તો વર્ષના અંતિમ દિવસોમાં લાભ લઈએ, શરૂઆતના દિવસોમાં આપણે લાભ લઈએ. લાગે છે એવો પ્રોગ્રામ કરીએ આપણે, મોટો પ્રોગ્રામ કરીએ, નાનો નહીં. પૂજ્ય રાજન સ્વામીજીને બોલાવવાનો ઈચ્છા છે. અમિતજી જોડે વાત ચાલે છે, અમિતજી આવી રહ્યા છે. રાજન સ્વામી ના આવે તો કદાચ અશોકજી આવશે. જયંતિલાલ મહારાજ જોડે વાત ચાલે છે, એ તૈયાર છે. સુંદરજી, હજુ તમારા દિલોમાં કોઈ આવતું હોય તો મેં આજે એટલે કહ્યું છે કે તમારા દિલોમાં કોઈ આવતું હોય કે ભાઈ હજુ આને બોલાવો જોઈએ. સુંદરજી, આપણો મંચ રાજજીનો મંચ બધાની માટે, રાજજીની હરેક સખી માટે મંચ છે, એની પર બધાને બોલવાનો અધિકાર છે. એવું નહીં કે આ આવે ના આવે. સુંદરજી, રાજજી બધાની માટે ને, સુરત સબોન કઈ બધી ને, આપણો મંચ બધાની માટે, આપણો પ્રોગ્રામ બધાની માટે, કોઈની માટે એ નહીં કા સુંદરજી એવી ઝેર ઘીના વાળી આપણી જોડે વાત જ ન હોય ને. આપણે પરમધામના તો તમે અચ્છા, એક તો એ છે કોને બોલાવા એ મીટિંગ હતી, અને કોને કયા ગામમાં કઈ જગ્યા પર પ્રોગ્રામ કરવો એ વાત હતી. આપણે એટલા માટે આપણે બધા ભેગા થઈને નક્કી કરીએ. અને જો અમિતજી ને સ્વામીજી આવશે તો દાહોદ આખું આવશે, સુરત આખું, સુરત વાપી વલસાડ આવે, પછી કાઠિયાવાડ રાજકોટ જામનગર છે ને, ઓલા કાલાવાડ ને એ બધા સુંદર સાથે આખું કાઠિયાવાડ આવે. અચ્છા, સાબરકાંઠા મોડાસા બી બધા આવે. તો બધા એને મળીને એટલા બધા સુંદર સાથના દર્શન થઈ જાય તો 9 વર્ષ ધન થઈ જાય આપણું. આખા વર્ષનો આહાર મળી જાય, આખા વર્ષના દુઃખ ગાયબ થઈ જાય, આખા વર્ષની ચિંતા બલાવો આપણી જતી રહે. આટલા સુંદર સાથના દર્શનથી વાણીમાં ચોપાઈ આવે છે ને સુંદર સાજી, આ સુંદર સાથના દર્શન કરવાથી પાક પવિત્ર થઈ જાય, બધા દુઃખ ગાયબ થાય. આજે અષ્ટપરમાં છે ચોપાઈ, કોઈને જોયું હોય તો આપણું શુભ વર્ષ થાય. આવું કરવું જોઈએ કે ના કરવું જોઈએ? બાકી કરવાનો હુકમ આપણે કાંઈ નહીં. આપણે કોણ? શોભા લેવા વાળા. આપણે કોણ? શોભા. રાજ્યની મેં રાજ્યનો હુકમ, રાજ્યના હુકમથી થઈ જશે બધું સુંદર સાજી. આપણે તો મફતની શોભા જ લેવાની છે, સેવા કરીને. તો આવું કરાય ને તો આપણે પૂર્ણાહુતિ કરી દઈએ, રાજ્યની આરતી કરીએ, ભોગ લગાવીએ, પછી બેસી નક્કી કરીએ કે કોને બોલાવવા અને કયા ગામમાં કઈ સ્થળ નક્કી કરીએ ને, અને કોણ આયોજકમાં વહીવટ કરશે એ બધું આપણે આજે નક્કી કરીને પછી પેમ્પલેટો છપાઈને જી જાનથી લાગી જઈએ. દાહોદમાં આમંત્રણ આલવા જવું પડશે, સુરત વાપી વલસાડ જવું પડશે, કાઠિયાવાડ જવું પડશે. કોઈ ગામ બાકી ના રહે કે આપણું પેમ્પલેટ કા આપણી પત્રિકા ના પહોંચે. બધાને નવા વર્ષમાં બોલાવીએ અને આપણે મૂલ મિલાવાના સુખ લઈએ, રંગમોહલના સુખ લઈએ. સુંદરસાજી, અને બીજી એક મારી પ્રાર્થના હતી સુંદરસાજી, બધાના ચરણોમાં પ્રાર્થના મેં કરું એક નવા કાર્ય માટે કે આપણી વિતક પત્યા પછી જેસાપુરાની અંદર ઘણા બધા ગામોની અંદર બાલ શિબિર ચાલે છે. શ્રી નજાનંદ બાલ સંસ્કાર કેન્દ્ર. તમે જે ગામ હોય કે ભાઈ ઝાલાપુરા નિજાનંદ બાલ સંસ્કાર કેન્દ્ર, રાઠોડપરા બાલ નિજાનંદ બાલ સંસ્કાર કેન્દ્ર, પીપરિયા નિજાનંદ બાલ સંસ્કાર કેન્દ્ર, તો તમને એવું નહીં લાગતું કે આપણે બાલ સંસ્કાર કેન્દ્રો ગામડે ચલાવવા જોઈએ? તમારા ગામનું બાલ સંસ્કાર કેન્દ્ર તમારે ચલાવવું જોઈએ કે બીજા ગામ વાળાએ ચલાવવું જોઈએ? તમારા બાળકોને કોણ સંસ્કાર આપશે? બાજુના ગામ વાળા તો ઈર્ષ્યા, ઘીના, નફરત, દારૂ ને ગારો શીખવાડશે. તમારા ગામના બાળકોને તમારે જ તૈયાર કરવા પડશે, બીજા ગામવાળા તૈયાર કરવા નહીં આવવાના. જો જેસાપુરા ચાલે છે, ભદ્રાસા ચાલે છે, રાઠોડપરા ગઈ વખત હું ગયો તો ત્યાં ચાલુ કરાયું, પછી અમરાપુરા ચાલે છે, લાછનપુરા ચાલે છે, ચકલાસીમ 2 જગ્યાએ, રાઘુપરા અને ફુવાના ઘેર ચાલે છે. અચ્છા, જામનગરમાં 2-3 જગ્યાએ આપણું જોઈને ચાલુ કર્યું છે, હર્ષદપુર ને એ બધે ચાલુ થયું છે. તો ગામડે બાલ સંસ્કાર કેન્દ્ર તો ચાલુ છે. અઠવાડિયામાં 1 દિવસ રવિવાર. તમને એવું લાગે કે ભાઈ મારું નહીં ચાલતું તો બાજુના ગામમાંથી કોઈ સુંદર સાથને બોલાવી લો. તમે બાળકોને ભેગા કરીને સુંદર સાજી ચલવો, બાળકોમાં સંસ્કાર પૂરવાનું કામ કરવું. આપણે નહીં પૂરીએ તો કોણ પૂરશે? લાગે છે આ કામ કરવું જોઈએ આપણે. અઠવાડિયામાં 1 દિવસ આપણે બાળકોને ભેગા, આપણા સુંદર સાથના, પછી અડોશી પડોશી આપશે, અને પછી તો બધા આવશે. એક ચોકલેટમાં, એક નોટ પેનમાં છોકરું માણી જાય સુંદર સાજી. તો મેં ચાહું કે આપણે બધા ગામડે બાલ સંસ્કાર કેન્દ્રો ચલાવીએ. બાળકોને શું શીખવાડવું એની માટે મારી જોડે એક બુક છે, કોઈને જોઈએ તો હું આપી દઈશ. કઈ ચોપાઈઓને શું શીખવાડવું છે તો મારી જોડે એ બુક અવેલેબલ કરી લે, મેં તો મફતમાં આપી દઈશ. અને બુકમાં જેટલું છે એટલું આપણે શીખવાડવાનો પ્રયાસ કરીશું. આ બાલ સંસ્કાર કેન્દ્રની મારા સુંદરસિંહ, આપણે જઈએ ના સંસારમાંથી તો કંઈક પ્રેમ, કંઈ સુખ,
કોઈ સંસ્કારો આપી ન જઈએ આપણી આવનાર પેઢીને શું છે એક આપણે આજે જે આંબાની કેરીના જે ફળોનો રસ્તો આપણા બાપ દાદાએ રોપેલા ફળ હતા ને આપણે ખાઈએ છીએ ને તો આપણે આ આંબા રોપીને જઈએ તો આપણી આવનાર પેઢી એના ફળ ખાય સુંદર સાચી એવું કામ કરીને જઈએ આપણે બધાએ તો આ બાલ સંસ્કાર કેન્દ્ર માટે વાત કરવી હતી ગામડે ગામડે અમારી ઈચ્છા છે ચલાવવા જોઈએ એના માટે જે બી મદદ જોઈએ તમને બ્લેક બોર્ડ જોઈએ પેન જોઈએ ચોક જોઈએ નોટો જોઈએ ચોકલેટો જોઈએ બચ્ચા માટે મળજો સુંદર સાચી જે બી મદદ જોઈશે અમે તમને કરીશું પણ ચલવો ગમે એને જોઈએ ભાઈ મારા કોક જોઈએ છે અમારા ગામમાં આવીને ચલવો તો એવા માણસને બી અવેલેબલ કરી આલીશું રાજ્યની મેરથી કરવાવાળા રાજ્ય છે આપણે બધા કોઈ નહીં સુંદર તમે ઈચ્છા કરો પૂરી રાજ્ય કરશે તો આ ચલીએ મેં ચાહું કે હરખોલની અંદર બાલ સંસ્કાર કેન્દ્ર ચાલે હરખોલ વાળા ચા તમારા દીકરા ગારો બોલે ચોપાઈઓ બોલે તમારા હાથમાં શું બોલાવડાવું એ સુંદર સાજી અને બોલશે તો બાજુ ગામવાળો ન ભરવા નહીં આવવું પડે ને હરખોલ વાળા ન ભરવું પડશે તો આપણે ચાહીએ કે આપણા દીકરાઓ ચોપાઈઓ બોલે એ કોણ ખબર છે આવનાર પેઢી બાલ સંસ્કાર કેન્દ્ર ચલાવવા એ કોણ ખબર છે તમારી મારી પાછળ પારાયણ કરવા વાળા એવાય આપણને આગ હલાવવા વાળા આપણને મોહનમ પહોંચાડવા વાળા એ બધા ને તો આપણે એમને કેમ ના તૈયાર કરીએ કે અચ્છા મારા શરીરમાં પ્રાણનાથ ત્યારે બોલીને અંદર આગ મૂકે ને કે શરીર નહીં રહ્યું તોય બી પ્રાણનાથ ક્યારે કરીને એને લગાડે છે સુંદર તો એવા સંસ્કારો આપણે બચ્ચાઓમાં પૂરીએ અને એવું નેકીન એક કામ કરીએ આપણે બધા ગામડે ગામડે આની પાછળ આપણે બધા મળીને મહેનત કરીએ આજના માટે આપણું સ્વીકારજો બાકી તો સમાપ્તિ પૂજન કરજો પેલા વાણી क़यामत के पूरे भय ए तीसरी बड़ी फरिश्तों की फजर पीछे उठ खड़ी दुनिया नूर नजर पीछे उठ खड़ी दुनिया नूर नजर प्रकरण 22 चौपाई 516 तीन क़यामत के पूरे कहे सोखा सुमत वालों ने ले क्यों लहे जग को लिखी दो जग जावे नहीं तीनों की शक पुरसिस का दिन साहेब दिखावे क़यामत कौल दूजा कोई न पावे 5 सूरत लिखी आम सिपारे समझे पाक दिल उजियारे ए पांचों नेक अमल जो करे सो बिस्ती फुरमान से ना टरे और झूठा काम बद फैली करे सो दो जग की आग में पड़े हमेशा दो जग की बदकार रोज क़यामत के कुएं कुआर ए दिन किन्ने न किया मुकरर ताई पहचानो जिंदगी खबर कोई न जाने राह न जाने दिन इन समय आदिए किए चेतन उस दिन बदला हुए अति जोर हाथी सीधो साहेब करे मरब कोई न जाने राह न जाने दिन इन समय आदिए किए चेतन उस दिन बदला हुए अति जोर हाथों सीधे साहेब करे मरोड़ तीत पहुँच के सुध दई तुम्हें किन्नम बुजरकी दई इत इन्नम निहायत इस रोज की कोई न पावे ए पासा पुरुषिस का दिखावे किन को नफा न देवे कोई तब कोई न किसी को दाखिल होवे कुवत इन समय कहुए जाए तो कोई नफा किसी को न सके पहुँचाए हुक्म हादी का साहिब फुरमान करे सिफायत खुदा मोमिन पहचानम मोमिन आकिंदारों को चाहे हुक्मे भी इनको मिलाए जब जाहिर हुआ रोजा और हज तब काजिए खोजा मुसाफ मगज ये बात साहिब छत्र साल सो कहे घर इमाम बिलंदी छत्ता को दई घर इमाम बिलंदी छत्ता को दई प्रकरण 23 चौपाई 525 नवमी आगे अरफा ईद कई ले 10वीं आगे सब लीला भई मजले सब 11 के मध्य सो कई कुरान विवेक कई विध ए 11 बीच बड़ो विस्तार प्रकरे बिलन सब सिरदार सब न्यामते सिफदे दे सितार उतरी आया ते जो उस्तवार छिपा था बुजरक बखत जाहिर हुआ रोज दिखाई क़यामत 11 शुक्ले चले सिरदार पीछे 12 में जले बदकार जिन पाई रा रोज क़यामत सो उठे फजर के नूर बखत फजर पीछे जब उग्या दिन तब तो तोबा तोबा हुई तन तन तब तो दरवाजा मुद के गया पीछे तो नफा काऊ कौन भयम सब जले जला जाजीर जाय उठाए असरा फीलम एक सूरे उड़ाई के दिए दूसरे तेरी ही में कायम के यो क़यामत हुई जाहिर दिन श्री मोहम्मद करी उम्मत रोशन श्री मोहम्मद करी उम्मत एक सूरे उड़ाई के दिए दूसरे तेरी ही में कायम किए यो क़यामत हुई जाहिर दिन श्री मोहम्मद करी उम्मत रोशन श्री मोहम्मद करी उम्मत रोशन प्रकरण 24 चौपाई 531
प्रकरण तथा चौपाइयों का संपूर्ण संकलन प्रकरण 527 चौपाई 18,758 बड़ा कयामतामा संपूर्ण से कुलजम स्वरूप संपूर्ण સુંદરસાજી ગીતકની પૂર્ણાહુતિ કરી દઈએ, પછી તારતમ બોલીને પ્રારંભ બેવ સાથે કરીશું. हकीकत खा बेजते गुलाब के सींचे छिटकते है सब सेज पर गंगाराम इन समय मी वस्त पहनन को प्रेमदास लावे आखर को इन पे नंदलाल पास जावे आई फिर वल्लभ पास पाए सब सेवा को बोझ बहुत मेहनत इन करी सब सेवा की खोज माऊजी भाई इन समय आए पोरबंदर से सेवा अनर राघवन की और पत्री लिखन की में आसबाई इन समय लागत है चरण श्री राज हेत कर बुलावत प्रसन्न होय के मन श्री महामत कहे सैयन को ये सेवा के कहे साथ निहाते ही खड़े रहे जाके धनिये पकड़े हाथ जाको धनिये पकड़े. બોલો શ્રી પ્રાણનાથ. એકવાર તારતમ બોલી અને આપણે વાણીનો પ્રારંભ કરીશું. નિજ નામ श्रीजी साहेब जी अनादि अक्षरातीत सो तो अब जाहिर भय सब विद्वतन सही श्री श्यामा जी वर्षत सदा सुखे दाता विनंती एक जो बलभ मोंगना क्या विधार वाणी मेरे पीऊ की नारी जो संसार निराकार के पार थे तीन पार के भी पार अंगुट कंडा उपजी मेरे करनाए विचार ये सतवाणी मत के ले उजैन को सार इन सार में कई सत्सुख सो में निर्णय करूं निधार ये सुखदेव ब्रह्म स्वीटी को तो मैं अंगनानार जब ये सुगंग में आवी तब छुट जाए विकार आयो अखंड को अक्षराजित बरथा आयो अनखंड को अक्षराजित बरथा. रास श्री श्री रास ग्रंथ किताब अंजिल वाणी पुराणी प्रबोधपुरी हफ्सा मध्य उत्तरी सो शुरू विचार હવે પહેલા મોજલની કહું વાત તેતા દુઃખરૂપી દિન રાત દાવા નલબલે કઈ ફાંત તેની કેટલી કહું વિખ્યાત વિશ્વને લાગી જાણે બ્રાદ માએ અગિન બળે અઘાત તેતા પીડે દૃષ્ટને સાધ નય દક્ષિણની ક્ષમાદ કૃપા કરો છો અમસ્તણી શિખામણ દિયો છો અતિ ગણી અનિસ્લિયો છો અમારી સાર તું મોજલ ઉતરશો પારમ એ માયા છે અતિ બલવંતી ઉપની છે મૂળ ધણી થકી मुनिजन ने मनाव्या हार श्री ब्रह्मादिक नवलय पार सुख सनकादिक ने नवटरी लक्ष्मी नारायण ने फली वળી વિષ્ણુ વૈકુટલી ધામાએ સાગર શિખર નમક્યા કાયમ એ ઉપર હવે શું કહું બીજા નામ તે કેના લેવું એને વચને સલવાળો થયો બ્રહ્માંડનું ધન સર્વે આવ્યું તત્વ સૌ એણીએ જીતી લીધા 14 લોક પોતાના કીધા વલી લીધો તત્વ મોહ જે થકી ઉપન્યા સૌ કોઈ સાખી કહે ઇન્દ્રાવતી વલ્લભા એ માયા છે અતિ છલ્લ હવે જુદ માળ્યું છે અમસુ એનું કયો ન જાય બલ એના આઉદ અમૃત રૂપ રસ છલ બલ વલ અકલ અગિન કુટિલ ને કોમલ ચંચલ ચતુર ચપલ ચાલ હવે એનો કેટલો કહું વિસ્તાર જોરાવર અતિ અપાર મોસું દૂધ માળ્યું અસાધાર જુદ કરે છે વારંવાર એને લાગ્યો કોઈ એવો ખાર મારો કિરણ મૂકે નાર મેં બાજા સામા હથિયાર તો જાણ્યો જોપે એનો માર એણે સમે જે અમાવીતી કેટલી કહું તે ફજેતી મેં તો રૂડી રીતે ગ્રહીતી પણ મુને લીધી જીતી બાહે ગ્રહી લઈ નિસરી મેં 3 જુદ કીધા ફરી ફરી પછે ગત મત મારી હરી લઈ વસ પોતાને કરી તમે અનેક શિખામણ કહી પણ ભરમ આડે મેં કોઈ નવ ગ્રહી મોસું એવી તો જ થઈ જોવાણી તમારી મેં નવ લઈ તમે પેરે પેરે સમજાવી મુને તોય બુદ્ધ ન આવી જુગતે કરીને જગાવી લઈ તાર તમે લગાવી તમે અંતર્ગતે દીધા દ્રષ્ટાંત ત્યારે ભાગી મારા મનની ભ્રાંત હવે તમે આવ્યા એકાંત સંસાર દશા થઈ શાંત જ્યારે ધણી ધણવટ કરે ત્યારે બલવેરી નારે વલી ગયા કામ સરાડે ચડે મન ચિત્યા કાર સરે મન ચિત્યા કાર સરે જ્યારે ધણી ધણવટ કરે ત્યારે બલવેરી નારે વલી ગયા કામ સરાડે ચડે મન ચિત્યા કાર સરે મન ચિત્યા કાર સરે
દૈ પ્રદક્ષિણાતી ઘણી કરું દંડવત પ્રણામ સૌ સાથના મનોરથ પુરુજો મારા ધણી શ્રીધામ મનના મનોરથ પૂરણ કીધા મારા અનેક વાર વારણે જાય શ્રીન્દ્રાવતી મારા આત્મના આધાર મારા આત્મના આધાર બોલે શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. खिलवत प्रकरण છે 4 ચોપાઈ છે 46 जो उतरे मलाइक लैल में ताको असल नूर मकान सो राह हकीकत लिए बिना उत पहुँचे नहीं निदान इत पहुँचे नहीं निदान. સુંદરસાજી અહીંયા આ મલાઈકે શબ્દ છે ને ઉતરે મલાઈકે લેલ મેં તો મલાઈકે કોઈ જગ્યાએ દેવી દેવતાઓ માટે શબ્દ વાપર્યો છે પણ અહીંયા ઈશ્વરી સૃષ્ટિ માટે વાપર્યો છે કે જે મલાઈકે ઈશ્વરી સૃષ્ટિ આવી છે ને આ સંસારની અંદર તાકો અસલ નૂર મકાન મતલબ કે એ નૂર મકાન એટલે અક્ષરમાંથી આવેલી છે સો રા હકીકત લીએ બિના તો એના અક્ષરધામની શુદ્ધ લીધા વગર કે ભાઈ અક્ષર કોણ કેવા ક્યાં રહે છે શું કરે છે કેવી રીતના બ્રહ્માંડ બનાવે છે એને એની ખબર નહીં પડે ને એવી જ રીતના આપણા બ્રહ્મ સૃષ્ટિના રાજ્ય કોણ કેવા ક્યાં રહે છે શું કરે છે એમની ઈશ્ક પ્રેમ આનંદની સુખની કેવી લીલા છે એ ખબર નહીં પડે ત્યાં લગી બ્રહ્મ સૃષ્ટિ ને ઈશ્વર સૃષ્ટિ બેવ છેલ્લું ચરણ શું છે પહોંચે નહીં નિદાન. ત્યાં પહોંચી ના શકીએ છે ને જવાનું તો ક્યાર પણ જાગીને જ જવાનું જાગ્યા વગર જવાનું ન સુંદર સાચી તો એ સમજ લઈને જ ત્યાં જવાનું છે સમજ આવી જાય તો આપણે ત્યાં પહોંચી જઈએ અને સમજાવવા રાખ્યો ને આપણને શ્રી રાજ આપણને કોણ સમજાવતો મૂકો પડાવે રાજજી સમજાવવાને આપણે નો સમજીએ એવું હોય હા અચ્છા સમજમાં આવી જાય એટલા સુંદર ટીચર છે એ વિતકની ચોપાઈ છે અંદર જાય કે કહી આયા પેગમ ઈમાન મેલાए लोग तिनको तुम आइयो ये काम तो આ કોની વાત છે કે પેલો જામા મસ્જિદ પર 12 મમ્મીનો જે ગાય છે ને સનંદ ત્યારે પેલો ઇમામ લઈ જાય છે અને બહાર ઉભા રાખે છે અને અંદર જાય કે કઈ ઔરંગઝેબને કહે છે કે ઇમામ મેદીના માણસો આવ્યા છે મેં એમના માણસો લઈને આવ્યા છે હાલ આવી જા કલ્યાણ કરવું હોય તો તમે બધા કોણ છો ઇમામ મેદીના માણસ કલ્યાણ કરવું હોય તો એમના ચરણોમાં આવી જાય એમનું જ્ઞાન લઈ લો એમનો આશરો લઈ લો એ પ્રાણના જીન આપણે સાથી છીએ ને સુંદર છે દુનિયાનો ઉદ્ધાર છે જ નહીં જ્યાં લગી આપણા પ્રાણનાથજી હાથે આપણી વાણી હાથે ના જોડાય ત્યાં લગી આખા સંસારનો ઉદ્ધાર તો આપણે આખા સંસારના પ્રોગ્રામનો ઉદ્દેશ્ય ને કે વાણી હાથે વિતક હાથેનો પ્રોગ્રામનો ઉદ્દેશ્ય એ છે કે આપણે પહેલાં તો પોતાના આનંદના નહીં આવડે ચોપાઈ નીકળી ને પોતાના સુખ જાણ્યા વગર એ ઘેર નહીં જઈ શકે તો આપણે પોતાના સુખ જાણીને એ સુખ લઈને આજે આપણે પાછા પરમધામ પહોંચી જઈએ બોલો શ્રી પ્રાણનાથ